चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखास्तिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। પ્રણામ જયજી, કરું મારો વારો. અચ્છા, કરો. ભાગવતજી સ્કંદાર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. ભાગવતજીના 12 સ્કંદમાંના અત્યારે ત્રીજો સ્કંદ સર્ગ લીલા, એ અંતર્ગત આપણે અત્યારે પહેલો અધ્યાય જોઈ રહ્યા છીએ. એમાં 1 થી 6 શ્લોકનો આપણે કાલ સુધી જોયા. એમાં જે એ શ્લોકોનો વિષય જોઈએ તો બીજા સ્કંદના 10મા અધ્યાયમાં અંતે જે શ્લોકમાં એવું કહ્યું કે તમને હું કહીશ તે સાંભળો એમ કહી અને એની કન્ટિન્યુટીમાં વિદુરજીની જે કથા હતી એ કહેવા માટે સુખદેવજીએ પરીક્ષિતને વિદુરે એવો પ્રશ્ન કરેલો એમ કહી અને 2 શ્લોકથી વિદુરજી કે જે પોતાનું ઘર, સંપત્તિ વાળું ઘર ત્યજીને વનમાં પ્રવેશે છે તો એને અને એ મૈત્રેયજીને પ્રશ્ન પૂછે છે. તો એ શ્લોક આપણે 2 શ્લોકથી આપણે એ વિષય જોયો. પછી ત્રીજા શ્લોકમાં પરીક્ષિતજીનો પ્રશ્ન છે કે વિદુરજીનો અને મૈત્રેયજીનો મેળાપ ક્યાં થયો અને તેમનો શું સંવાદ થયો તે જિજ્ઞાસા. પછી ચોથા શ્લોકમાં વિદુરજી, મૈત્રેયજી અને પરીક્ષિતજીની અધિકારિતા બતાવી. પછી 5મા શ્લોકમાં શુદ્ધિએ સૌનકજીને એવું કહી રહ્યા છે કે સુખદેવજીએ જે પરીક્ષિતને કહ્યું હતું તે હું તમને કહું છું, તે સાંભળો એમ કહ્યું. અને ત્યારબાદ 6થા શ્લોકમાં વિદુરજીનો ત્યાગ કયા કારણોથી થયો તો એ આગળ 10 શ્લોકોથી એનો વિષય જણાવે છે. તો એમાં પહેલા એટલે કે 6, 7, 8, 9, 4 શ્લોકોથી એમાં જે ધૃતરાષ્ટ્રના જે અપરાધ જે છે તો એને બતાવવામાં આવેલા છે. તો એમાં 6થા શ્લોકમાં એનો તામસ દોષ કયો કે એ કેવી રીતે કે એમને પોતાના નાના ભાઈના પુત્રો કે જે પિતા વિનાના છે એમને લાક્ષ્ય ભુવનમાં બળાવીને એટલે એમને પ્રવેશ કરાવીને એને બળાવ્યા. એમ તે પ્રવેશ એ વિષય આપણે 6થા શ્લોકમાં જોયો. એમાં એને તામસ દોષ કયો. હવે 7મા શ્લોકમાં કહી રહ્યા છે કે નીચેના શ્લોકમાં પેજ નંબર 12 નીચેના શ્લોકમાં ધૃતરાષ્ટ્રનો રાજસ દોષ કહે છે. યદા સભાયામ કુરુદેવ દેવ્યાઃ એષા વમર્શ સુત્કર્મ ગહ્યમ ન વારયામાસ નૃપઃ સ્નુષાયાઃ સ્વાસ્ત્રે હરન્ત્યાઃ કુંચ કુંકુમાની. જ્યારે રાજાએ સભામાં પોતાના આંસુઓથી સ્તન ઉપરનું કેસર ધોઈ નાખતી પુત્રવધુ કુરુદેવની રાણીના કેસને ખેંચવાનું સૂતનું નિંદ્ય કર્મ અટકાવ્યું નહીં. ભગવાનથી રક્ષાયેલા રાજસૂર્ય યજ્ઞ કરવાથી રાજાપણું પ્રાપ્ત કરેલા, રાજ્યની ઈચ્છા તજી શાંત રહેલા તે પાંડવોનો બળથી અપરાધ કરવો એ સર્વનો નાશ કરનારું કર્મ હતું. એટલે કે ભગવાનથી પાંડવો રક્ષાયેલા છે અને રાજસૂર્ય યજ્ઞ કરવાથી એમને રાજાપણું પણ યુધિષ્ઠિરને પ્રાપ્ત થયેલું છે અને એમ છતાં પણ એમને રાજ્યને ભોગવવાની
ઈચ્છા નથી રાખી, પણ રાજ્યને તજીને શાંત રહેલા છે એવા પાંડવોનો ધૃતરાષ્ટ્રએ બળથી અપરાધ કર્યો. તો એ જે કર્મ હતું એ બધાનો નાશ કરનારું કર્મ હતું એમ કહ્યું. યુધિષ્ઠિર કુરુદેવ હોવાથી રાજાની રાણીના કેસ ખેંચવાથી સર્વનો નાશ થાય એમ જાણવા છતાં પણ ધૃતરાષ્ટ્રે તે કર્મ અટકાવ્યું નહીં. એટલે કે યુધિષ્ઠિર હવે પછી બધા કુરુઓના રાજા જ હતા, તો દ્રૌપદી રાણી જ થયા, તો પછી એમના કેસ ખેંચવાનું જે કાર્ય થયું તો એ આવી રીતે ના થવું જોઈએ. તેમ છતાં પણ એમાં એમને પોતાની કોઈ પોતાની ઈચ્છા કઈ પ્રકટ કરી નહીં કે આ કર્મને અટકાવ્યું નહીં, જે અટકાવવા જેવું હતું. તો એ કહી રહ્યા છે. પછી કહે છે કે સભામાં પ્રવેશ કરવો નહીં. એ સ્મૃતિ પ્રમાણે સભામાં શબ્દથી એટલે કે તે કર્મથી પરલોકનો પણ નાશ સૂચવેલો છે. અવમર્શ એટલે ખેંચવું તે, એટલે કે અહીંયા જે દ્રૌપદીને ખેંચીને અહીંયા જે લાવ્યા છે સભામાં, એમ તો જ્યાં આવું કાર્ય થઈ રહ્યું છે, એટલે કે જ્યાં અધર્મ થઈ રહ્યો છે, તો સ્મૃતિ વચન એવી રીતે છે કે જ્યાં અધર્મ થતો હોય એવી સભામાં પ્રવેશ ન કરવો જોઈએ એમ. તો આ અધર્મના કર્મને ધૃતરાષ્ટ્રએ અટકાવ્યો પણ નહીં, અને પાછું તો એ એટલે એનો સભામાં જે પ્રવેશ થાય છે એવી સભામાં પ્રવેશ ના કરવા જોઈએ, પણ એવી સભામાં એમનો પ્રવેશ પણ હતો અને પાછું એમને અટકાવ્યું પણ નહીં એમ. તો આટલું તો સાધારણ વ્યક્તિ પણ કરી શકે છે, પણ એમને એ કાર્ય પોતે આટલી રાજાની કક્ષામાં થઈને પણ એમને એ કાર્ય અટકાવ્યું નહીં. તો એ એમનો જે દોષ છે, તો એ શું કે છે કે એમના પરલોકનો પણ નાશ છે એવું અહીંયા કહી રહ્યા છે. ઉત્પન્ન કરનારે પાલન કરવું જરૂરી છે એમ સૂત શબ્દથી જણાવ્યું છે. તે કૌરવો પરલોક પ્રાપ્ત કરાવે તેવા નહીં હોવાથી પુત્ર શબ્દ યોજેલો નથી. કર્મ એટલે દુષ્ટ અદ્રષ્ટ ઉત્પન્ન કરનારું, નિંદ્ય એટલે લોકમાં પણ નિંદા કરાવનારું. એટલે કે અહીંયા જે આ કહી રહ્યા છે કે ઉત્પન્ન કરનારે એટલે કે ધૃતરાષ્ટ્રે જે પોતાના પુત્રને ઉત્પન્ન કર્યા છે, તો એમને એનું પાલન કરવું જરૂરી છે એમ. તો અહીંયા એને પુત્ર નથી કહ્યા, પણ અહીંયા એને સૂત શબ્દથી અહીંયા એમનો ઉલ્લેખ કરેલો છે એમ. તો એવું કેમ કહ્યું છે? તો કે છે કે કૌરવો કેવા હતા કે પુત્ર એમને કહી શકાય ને એવી ઉપમા આપી શકાય એવા નથી એમ. કેમ કે એમને જે કર્મ નિંદ્ય કર્મ કર્યું છે અને દુષ્ટ કર્મ કર્યું છે કે જે લોકમાં પણ નિંદા કરાવે છે, એ તો એ પુત્ર હોય એ પોતાના પિતાને પરલોકની પ્રાપ્તિ કરાવે, પણ આ તો એમના પિતાનો પણ પરલોકનો પણ નાશ કરાવે એવા છે એમ. તો પછી એને અહીંયા પુત્ર ન કહીને સૂત કયા છે, એટલે કે નિંદાના અર્થમાં એ અહીંયા એને ઉપમા આપવામાં આવી છે એ રીતે. પછી કે છે કે સમાન દ્રષ્ટિ વાળો એટલે કે શાંત બ્રાહ્મણ નિરાધાર પ્રતિ બેદરકાર રહે તેનું પણ બ્રહ્મપણું જેમ ફૂટેલા વાસણમાંથી પાણી નીકળી જાય તેમ જતું રહે છે. એ વચન પ્રમાણે સંબંધ વિનાના બ્રાહ્મણોએ પણ આ નિંદ્ય કર્મ અટકાવવાનું યોગ્ય હતું, તે પણ ધૃતરાષ્ટ્રે ન કર્યું એમ અટકાવ્યું નહીં શબ્દોથી કહેલું છે. આથી એમ સૂચવેલું છે કે તેનું ક્ષત્રિયપણું નાશ પામ્યું. એટલે કે અહીંયા બ્રાહ્મણોને કયા છે કે જે સમાન દ્રષ્ટિ વાળા જે છે એવા જે આ શાંત બ્રાહ્મણો જે છે, તો એ પણ એમના દ્વારા પણ ધૃતરાષ્ટ્ર આ કાર્યને અટકાવી શકે એમ હતા એમ. તો એમના દ્વારા પણ એમને આ કાર્ય અટકાવ્યું નહીં, તો એનાથી પણ એમનું જે રાજાપણું જે છે ક્ષત્રિયપણું એ નાશ પામ્યું એમ અહીંયા કહી રહ્યા છે. રાજા એ શબ્દથી તેનું એ કર્મ અટકાવવાનું સામર્થ્ય જણાવેલું છે. એટલે કે ધૃતરાષ્ટ્ર રાજા હતા, ધારે તો એ આ કાર્ય પોતે ના કરતો, બ્રાહ્મણો દ્વારા પણ બ્રાહ્મણોને પણ આજ્ઞા કરીને આ કાર્ય અટકાવી શકે તેમ હતા, પણ એ પણ એમને અહીંયા કર્યું નથી એમ. પછી કે છે કે પુત્રવધુ શબ્દથી એમ જણાવ્યું છે કે લોકથી પણ ઘણું વિરોધી હતું.
એટલે કે એ પણ કોના, એટલે કે એ આ જે સામાન્ય નહીં પણ એમના કુલની પુત્ર વધુ જ હતા એમ, દ્રૌપદી એમ. તો એમની સાથે આ જે નિંદ્ય કર્મ થયું તો એ લોકથી પણ ઘણું વિરોધી કાર્ય કહેવાય એમ. આંસુઓથી સ્તન ઉપરનું કેસર ધોઈ નાખતી વિશેષણથી એમ સૂચવ્યું છે કે તે દયા કરવા યોગ્ય અને દુર્ભાગી હતી. પોતાના શબ્દથી આંસુઓનું અલૌકિક સામર્થ્ય સૂચવેલું છે. એટલે કે આ કર્મ, નિંદ્ય કર્મ જ્યારે થઈ રહ્યું છે ત્યારે દ્રૌપદીના આંખમાં આંસુ છે એમ. તો એ આંસુ વસ્તુ એવું છે કે જોઈને કોઈને પણ દયા આવે એમ. જેનો કોઈનો સંબંધ ના હોય એને પણ કોઈ દયા આવે. તો આ તો પોતાના હતા તો પણ એને કોઈ દયા આવી નહીં દ્રૌપદીને આવી નિરાધાર હાલતમાં જોઈને એમ. સ્તન ઉપરનું કેસર ધોઈ નાખતી શબ્દથી એમ કહેલું છે કે સ્તન ઉપર વસ્ત્ર ન હતું અને કેસર ધોવાઈ જતા તેને ઘણી લજ્જા થઈ. પોતાના સૂત સિવાય બીજા ઉપર પ્રેમ ન હોવાના કારણથી ધૃતરાષ્ટ્રે તે પ્રમાણે કરેલું નિંદ્ય કર્મ થવા દીધું. આવી રીતે છડે ચોક પર ઘણી ક્રૂરતા કર્યાનું કહ્યું. એટલે કે આ જે એનું નિંદ્ય કર્મ હતું તો એ કેમ એને કર્યું, તો કે એને પોતાના સૂત સિવાય, એટલે કે બીજા કોઈ ઉપર એને પ્રેમ નતો એમ. એને એ પોતાના પુત્ર પ્રેમમાં આંધળા થઈ ગયા હતા તો એમને આ કર્મ થવા દીધું એમ. તો આવા એના નિંદ્ય કર્મથી એની આ જે ક્રૂરતા જે છે તો એનાથી એમનો અહીંયા આ શ્લોકમાં રાજસ દોષ કયો છે. આ શ્લોક પૂરો થયો છે. એ હોય વિચારણી. તો આમાં એક સમાન દૃષ્ટિ વાળો શાંત બ્રાહ્મણ નિરાધાર પ્રતિભેદકાર રહે, એ ભાગવતનું વચન છે 4:14-41. બીજું કઈ ન હોય તો આગળ કર. 4:14. એ પંક્તિ જે છે એ જે વચન તેના પહેલા જ આવે છે, પરલોક પ્રાપ્ત કરાવે તેવા નહીં હોવાથી પુત્ર શબ્દ યોજેલો નથી. એટલે જે સૂત કહ્યું તો એમાં એમ કહ્યું કે ઉત્પન્ન કરનારે પાલન કરવું જરૂરી છે. એટલે ધૃતરાષ્ટ્ર પિતા છે અને દુર્યોધન આદિ, દુશાસન આદિ પુત્રો છે, એટલે સૂત છે બધા. તો એમનું પાલન એમણે નથી કર્યું સારી રીતે, એટલે એમને સૂત કહ્યા. તે કૌરવો પરલોક પ્રાપ્ત કરાવે તેવા નહીં હોવાથી પુત્ર શબ્દ યોજેલો છે. તો આને કઈ રીતે સમજવું કે પરલોક પ્રાપ્ત કરાવે તેવા નહીં હોવાથી? કરો સમાધાન. એટલે પરલોક પ્રાપ્તિ જે મૃત્યુ પછી કર્મ આદિ પુત્ર કરતો હોય છે, તો એને એ રીતે કહ્યું છે. અને એ રીતે કહેવામાં આવ્યું છે કે કોઈ પુત્રને સ્વતંત્ર બીજા જે કોઈ કર્મ કરતા હોય ખરાબ સારા, એ રીતે આ વસ્તુ કહેવામાં આવી છે. એ સમજાવો સમાધાન. હા જે મારું મ્યુટ હતું, ખબર ના. એટલે એ જે પુત્ર જે પિતાના ઘરે આવે છે એ પિતૃ ઋણ લઈને જ આવે છે ને, તો એના જે સત્કર્મ આદિથી એના પિતાનો પરલોક સુધરે છે એમ. તો અહીંયા એ સેન્સમાં હિન્દી સુબોધિનીજીમાં એ રીતે અહીંયા બતાવવામાં આવ્યું છે કે જેના હું આ વચન કહી રહી છું. એમાં જે બેઠા છે કે પુત્ર उसको कहा जाता है कि जो पिता का परलोक सुधारे, अर्थात ऐसे सत्कर्म आदि करे जिनसे पिता नरक आदि में न जाकर परम पद को प्राप्त हो, ऐसी योग्यता दुर्योधन में न होने से उनको सूत कहा है. सूत का कर्म इस कर्म पद से यह बताया है कि यह निंद्य कर्म खराब प्रारब्ध बताने वाला है.
તો અહીંયા એને સૂતને લઈને એમને પુત્ર કેમ નથી કહ્યા અને સૂત કેમ કહ્યા છે, તો એનું આ રીતે મને આમાં હિન્દી સુબોધિનીજીમાં બતાવ્યું છે, તો હું એ જ જે કહી રહી છું. હા, ઠીક છે, કરો આગળ. એટલે આમાં કોઈ શાસ્ત્રીય કર્મની વાત છે કે લૌકિક વ્યવહારની વાત છે કે બેઉની વાત છે? કેમ કે શાસ્ત્રીય કર્મ ન કરતા હોય એવું તો નથી એમના ચરિત્રમાં, પણ લૌકિક વ્યવહાર માત્રમાં આ લોકોનું આ રીતનું વર્તન દેખાય છે. તો કેવલ લૌકિક જ સમજવું જોઈએ. તો પછી જે પ્રકારનું આ ઘોર કૃત્ય કરી રહ્યા છે એનાથી એમનો પોતાનો ઉદ્ધાર જ સંભવ નથી, તો એના બાપનો ઉદ્ધાર કરવાની તો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. તો પુત્ર શબ્દની વ્યુત્પત્તિ જે છે ને, પુન્નામ નામના નરકથી જે પિતાને તારે એ પુત્ર છે. તો અહીંયા તો પોતે જ નરકગામી કૃત્ય કરી રહ્યા છે. એટલે એ સંદર્ભનો વિચાર કરીને અહીંયા સુતપદનો પ્રયોગ છે. પુત્રત્વ એમનામાં દેખાઈ નથી રહ્યું. હા, અને બીજું પણ એ પ્રશ્ન રહી ગયો હતો કે જો કે આપણે એક વખત સમજાવ્યું હતું, મને યાદ નથી એટલે પૂછું છું કે આજે કર્યું હમણે એ અધર્મ છે કે ધર્મ, એનો વિચાર કર્યો હતો પહેલા. એટલે ખોટું કામ છે કે નહીં એમ. જયારે ગીતાજી ચાલુ હતા ત્યારે એ વિષયની ચર્ચા કરી હતી કે દ્યુત થયું ત્યારે દાસી થઈ ગયા હતા, અને દાસી સાથે આ પ્રકારનો વ્યવહાર કરે તો એ ખોટું કહેવાય કે ન કહેવાય? કેમ કે એમની ઉપર અધિકારીતા તો આ લોકોની હતી જ, પૂર્ણતઃ અધિકાર એમનો હોય થઈ જાય, તો આવું કૃત્ય કરવું એ ખોટું કહેવાય કે સાચું કહેવાય? એ રીતે એનો વિચાર કર્યો તો એક વખત, પણ મને એનું સ્મરણ નથી. તો પછી ધર્માધર્મની વાત કેવી રીતે આવે? કેમ કે એમનું પોતાનું તો કોઈ અધિકાર રહી જ નતું ગયું ને પુત્ર વધત્વ એટલે એવું પણ નતું રહી ગયું, કેમ કે પાંડવો નું સ્વતંત્ર અસ્તિત્વ પણ કોઈ જ નતું રહી ગયું એ સમયમાં, દ્યુતના સમય પછી. હા લાલન, એટલે એ વાત આપની બરાબર છે એકદમ, કે એ રીતે એમનો અધિકાર ત્યાં આવી ગયો હતો. પણ એમને જે રીતે મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી, કે એમને જે બી કર્યું એ બધું છળ કપટથી કર્યું છે એમ. એટલે એ ભલે એમને છળ કપટથી કરીને એમને પ્રાપ્ત કર્યું, તો એ આમ તો નીતિથી વિરુદ્ધ જ થયું ને. છળ કપટથી પ્રાપ્ત કરેલું એ કોઈ એમનું પોતાનું તો કહેવાય નહીં. દેખાતા ભલે એ હાર્યા કે જે કઈ દેખાય છે, પણ એ મને સમજાય છે ત્યાં સુધી એમનું આ કર્મ લોકમાં પણ સામાન્ય પણ કોઈ આવી રીતે ના કરે, તો એટલી હદે એમને નિંદ્ય કર્મ કર્યું છે. એટલે હું આમાં આ રીતે જે આપ બીજું વિશેષ જણાવ. હા, એ આગળ એ જ વાતની સ્પષ્ટતા આવી રહી છે કે આખી જે દ્યુતક ક્રીડા છે એ પણ એમણે રમતમાં રમત રીતે થવું જોઈએ, પરંતુ એમાં પણ અનીતિનો એમણે આશ્રય કરેલો હતો. તો હવે એના પહેલા આપણે આજે વિચાર કર્યો કે એમનું દાસત્વ થઈ ગયું, એને કારણે દ્રૌપદી પાંડવ બધા કૌરવોના દાસ જ ગણાશે, ને દાસ સાથે સ્વામીને જે કંઈ પણ વ્યવહાર કરવો હોય એ કરવાનું સ્વાતંત્ર્ય હોય છે. પરંતુ એ દાસત્વ જો છલથી કરેલું હોય તો પછી એ માન્ય ન ગણાય ને, તો અધર્મ જ ગણાશે. અને અહીંયા જે બીજું કયું છે વચન જે આવ્યું હમણાં ભાગવતજીનું, ત્યાં પછી કે બ્રાહ્મણો માટે આવ્યું, સંબંધ વિનાના બ્રાહ્મણોએ પણ આ નિત્ય કર્મ અટકાવવાનું યોગ્ય હતું. એટલે અન્ય જે
બ્રાહ્મણ સભામાં જે બીજા બ્રાહ્મણો બેઠા હતા, ઉપસ્થિત એટલે ગુરુ અને કૃપાચાર્યના સિવાયના. હા, બધા જ ને, જે પણ હોય. થઈ ગયું મારું. જી અહીંયા એક આ પૂછવું હતું મને કે સ્નુષાયા એટલે કે અહીંયા પુત્રવધુ જેનો અર્થ લીધો છે, કારણ કે ખબર નહીં પડી રહી કે આમાં બીજું કંઈક સ્નુષાયા પરથી એમ સૂચિત કરે છે કે કર્મ લોક સે ભી બિલકુલ વિરુદ્ધ है, અને પછી આમાં એટલે સ્નુષાયા આનો અર્થ શું થાય છે એ થોડુંક ખ્યાલ નથી આવતો. સ્નુષા એટલે જ પુત્રવધુ. પુત્રવધુ છે તો પછી એને हिंदीમાં सुबोधिनीजीમાં એનો अर्थ એવી રીતે કયો કે इस पद से यह सूचित किया है कि यह कर्म लोक से भी बिल्कुल विरुद्ध है, यानी कि पुत्रवधु અહીંયા પણ તો એ જ કર્યું છે. અહીંયા ખાલી નામ સ્પષ્ટ આપી દીધું કે પુત્રવધુ કહી દીધું એટલે મને થોડી હું કન્ફ્યુઝ. બરાબર. હાજી. આગળ 8મો શ્લોક. નીચેના શ્લોકમાં સાત્વિક દોષ કહે છે. ધૃતે તવ ધર્મેણ જીતસ્ય સાધોઃ સત્યાવલંબસ્ય વનાગતસ્ય ન યાચતો અદાત સમયેન દાયમ તમો જુષાણો યજ્જાત સત્રો. ત્યારે ધૃતમાં તો અધર્મથી જીતાયેલ સદાચારી સત્યનો આધાર રાખનાર અજાત શત્રુએ વનમાંથી આવી કરાર પ્રમાણે પોતાનો ભાગ માંગ્યો તે મોહને વશ થયેલા ધૃતરાષ્ટ્રે આપ્યો નહીં. તું તો શબ્દથી એમ સૂચવેલું છે કે આ અપરાધ કર્યો ત્યારે પહેલા કરેલા અપરાધો પણ ન કરેલા, એટલે કે આની પાસે એવા નજીવા જેવા થઈ ગયા કે આ અપરાધ થયો એની સામે તો બીજા જે બધા અપરાધ જે છે ને કઈ ના કહેવાય એવો મોટો એને અપરાધ અહીંયા બતાવી રહ્યા છે કે પેલા માત્ર અધર્મથી જ તેમનું રાજ્ય પડાવી લીધેલું, તે પણ સહન કરીને ઘણું દુઃખ વનમાં ભોગવીને લોક અને શાસ્ત્રનો વિરોધ ન આવે તેમ પોતાનો ભાગ સમયેન એટલે કે કરાર પ્રમાણે માંગ્યો ત્યારે ન આપ્યો. એટલે કે એક તો એમને જે એમનું રાજ્ય લઈ લીધું હતું એ તો એમને અધર્મથી જ લીધું હતું, પછી એમને વનવાસ જેવું થયું તો એ વનમાં એ પણ એમને ભોગવી લીધું એમ, અને એ વનવાસ ભોગવીને પાછા આવે છે ત્યારે એમનો પોતાનો ભાગ એ માંગી રહ્યા છે કે સમય પ્રમાણે એને એ મળવો જોઈતો હતો તો એ પણ એ લોકો એમને આપતા નથી. યાચત એટલે કે એ છઠ્ઠી વિભક્તિ યાચમનાય એટલે કે ચોથી વિભક્તિના અર્થમાં યોજાયેલ છે, એટલે કે અહીંયા જે યાચત જે છે એ યાચત હોય એ છઠ્ઠી વિભક્તિના પદ પ્રમાણે અહીંયા લીધેલું છે. એ પદનો અદલો બદલો વૈદિક છે, એટલે કે એમાં ફૂટનોટ છે કે આત્મને પદને બદલે પરસ્મય પદનો પ્રયોગ કરેલો છે. તે મોહને વશ થયેલા વિશેષણથી ન દેવાનું કારણ કહેલું છે, એટલે કે આ કે મોહને વશ થયેલા જે વિશેષણ જે છે એ શેના માટે યોજ્યું છે એમ તો કે આ જે કઈ થયું કે એમને એમનો ભાગ ન આપ્યો તો એ શાના માટે ન આપ્યો તો કે મોહને પોતાના પુત્ર પ્રેમમાં વશ થયેલા છે એમ. અજાત શત્રુ શબ્દથી એમ જણાવ્યું છે કે યુધિષ્ઠિરના સંબંધમાં ખોટી શંકા થાય તેમ ન હતું. પોતે કરેલ કરારનું ઉલ્લંઘન કર્યું તેથી તેને મોહ થયાનું કહેલ છે. એટલે કે અજાત શત્રુ એટલે કે યુધિષ્ઠિર માટે અહીંયા કહેલું છે કે એમને તો કોઈ એવા શત્રુઓ પણ નથી, એટલે એમનામાં તો કોઈ એમને જે એમનો ભાગ માંગ્યો છે બરોબર જ એમનું કાર્ય બરોબર હતું, એમનામાં કોઈ ખોટી શંકા આપણે ઊભી ના કરી શકીએ. પણ જે યુધિષ્ઠિરને ધૃતરાષ્ટ્રે જે આપ્યું તો એ ધૃતરાષ્ટ્રે જે વર્તન કર્યું તો એ એના કરારનું એને ઉલ્લંઘન કરેલું છે એમ. તો કે એ કેમ કર્યું તો કે પોતાના પુત્ર પ્રેમથી એટલે પુત્રમાં મોહને વશ થયેલા છે એટલા માટે.
જે 8મો શ્લોક પૂરો થયો. લઈ લો આગળ. ખાલી સામાન્ય સમજ માટે અહીંયા આગળ પણ એકાદ બે વખત સુબોધિનીજીમાં આવ્યું કે અહીંયા આ પદનો પ્રયોગ વૈદિક રીતે કરવામાં આવ્યો છે. તો વૈદિક રીતનું વ્યાકરણ અને આ પાણીની વ્યાકરણ કે જે વ્યાકરણ છે એમાં એવી રીતે ભેદ હોય છે. હા હોય. એટલે ઉચ્ચાર અર્થે કે એનો આખો વ્યાખ્યાન બદલાતું હોય એ રીતે વ્યાખ્યાન ની પ્રયોગની વાત છે. જેમ ચાલો ને હાલો એમ એવી રીતે. અર્થ તો જે હા એટલે એનો અર્થ બતાવે ને કે ચતુર્થીના અર્થમાં આ વાત છે. આ તો મૂળ વસ્તુ સાત્વિકતા નહીં કહેવાય. સાત્વિક દોષ સાત્વિક દોષ છે. ન મોહ ને વસ્તુ ન માન્યું પણ સાત્વિકતા તમને યુધિષ્ઠિર દેખાય છે. એ મૂળ એમાં છે સાત્વિક નથી એટલે એ સાત્વિકતાની વાત ન માની. હા કરો સમાધાન. એ જે મને બી ખ્યાલ નથી આવતો કેમ કે અહીંયા સાત્વિક દોષ કેમ કયો છે અહીંયા તો એટલે ધૃતરાષ્ટ્રનો તો કારણ કે સુબોધિનીજીમાં તો પહેલા જ કહી દીધું કે આ જે અપરાધ કર્યો છે એ બીજા બધા કરેલા અપરાધો કરતા આનાથી એટલે એની સામે નજીવા થાય એટલે કે એ કઈ નગુણ્ય થાય એવો આ મોટો અપરાધ છે એમ. તો એને સાત્વિકતા કયા રીતથી કઈ કારણ કે આપણે જો આમાં યુધિષ્ઠિરની સાત્વિકતા તો આપણે લઈ ના શકીએ ને કેમ કે અહીંયા ધૃતરાષ્ટ્રના જ દોષ બતાવવાના છે કે વિદુરજીનો ત્યાગ કેમ થયો ઘરથી એમ. તો એના માટેના જ અહીંયા આગળ પણ એ જ આવ્યું કે અહીંયા 4 શ્લોકોથી આપણને ધૃતરાષ્ટ્રના અપરાધ કહેલા છે. તો આપણે એને એ જ આપણે વધારે જોવાનું છે. ફોકસ એના ઉપર છે. તો એ નથી સમજાતું કે કોઈને કરવું હોય સમાધાન તો સાત્વિકતા નથી એ દોષ છે કરી પોતાય કે એનામાં સાત્વિકતા નથી એ દોષ ન હતી એટલે મોહ વશ થયો. પાણી સાત્વિક છે માંગ્યું છે આવીને એનો પ્રણામ છે. ખબર બહુ નથી પડતી પણ તેમ છતાં જે સમજાય છે એમ તો તેમાં જેમ આગલા શ્લોકમાં પણ આપણને કહ્યું કે પુત્ર પર પ્રેમ એમને જે ધૃતરાષ્ટ્રને હતો. આમ તો બધાને હોય પુત્ર પર પ્રેમ તો હોય જ બધાને પણ તેમ છતાંય અગર નિંદ્ય કર્મ અગર કરી રહ્યો છે તો તેનું વારણ કરવું એ પિતાના પક્ષમાં આવે છે કે એને કરવું કે નિંદ્ય કર્મ કરી રહ્યો છે એવું એને કેવું એવું પણ નથી કહ્યું અહીંયા. અને જેટલું એને કર્યું એ કરવા દીધું છે એ અર્થમાં મને અહીંયા સાત્વિક દોષ એવું અહીંયા જણાઈ રહ્યું છે. અને અહીંયા પણ કે જે એમ યુધિષ્ઠિરે જે પોતાનો ભાગ હતો એ પોતાનો ભાગ એમને આવીને જયારે વનમાંથી આવ્યા એટલે પોતાનો ભાગ હતો એ માંગ્યો તો આ તો યથાર્થ માંગણી હતી તો એમને આપી દેવો જોઈતો હતો. એ કાર્ય પણ દુર્યોધને કર્યું. એના માટે પણ હવે એમને કઈ બોલ્યા નથી યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર. એ પણ એવી રીતે મને જણાય છે કે આ કાર્ય કર્યા દુર્યોધનને કઈ કહ્યું નહીં એ પ્રમાણે એ દોષ સાત્વિક દોષ કેવું લાગી રહ્યું છે. દંડવત એટલે મને અહીંયા પુત્ર પ્રત્યેનો મોહ છે ને એ લાગે. એટલે છે એવું સમજી શકાય અહીંયા કે ધૃતરાષ્ટ્ર જે રાજા હતા તો એનામાં એ જે પદ ઉપર હતા તો એનામાં સાત્વિકતા હોવી જરૂરી છે. એ મમ્મીએ બી કીધું. તો એ જે પદ છે એમાં તો આ મેટર વધારે કરે છે તો એ એમનામાં નથી. તો એ રીતથી એમનો સાત્વિક દોષ રાજા પદથી આપણને હજી દેખી શકીએ છે જેવું મને કંઈક સમજાય છે. હા જે દંડવત પ્રણામ. મને પણ નીતાબેન જે કે છે એ જ રીતે કેવું છે કે આમાં જે આગળ કીધું છે કે આ સાત્વિક દોષ એટલે કે નીતિથી વિરુદ્ધ. રાજા હોય રાજાની એના પર બેઠા હોય તો એને નીતિથી બધાને ન્યાય કરતો હોવો જોઈએ. જો એ નથી કરી રહ્યો રાજા તરીકે તો એની સાત્વિકતા બી ખંડિત થઈ જાય છે. એટલે રાજા તરીકેની એટલા માટે અહીંયા નીતિશાસ્ત્રથી વિરુદ્ધ કારણ કે
વચનથી બંધાયેલા હતા કે આ જયારે પેલા વનવાસ થઈને આવે અને એ લોકો ભાગ માંગે તો એમને આપવાનો એ કરાર થયેલો હતો. તો એ કરાર બી પ્રમાણે એ પોતે આપવા નથી રેડી થયા પુત્રના લીધે. તો ઈ નીતિ શાસ્ત્રથી વિરુદ્ધ છે એટલે સાત્વિકતા, એટલે રાજા તરીકે એનો સાત્વિક દોષ મને સમજાય રહ્યો છે. જે દંડવત પ્રણામ. એટલે એવી રીતે અહીંયા લઈ શકીએ કે હમણાં સુધીમાં જેટલા પણ એને દોષ કર્યા છે તેમાંનો આ સાત્વિક છે, એટલે તેમાંનો આ સૌથી હળવો કહી શકીએ એમ. કેમ કે પેલા તો ભગવાનનું જ અપમાન થયું ત્યારે, બીજી વખતે પુત્ર વધુનું થયું યુદ્ધના સમયે, અને ત્રીજી વખતે અહીંયા કરાર કર્યો ત્યારે. એટલે ક્રમ ભલે ઊંધો જાય છે. અહીંયા સાત્વિક રાજસ તામસ જોઈએ તો પેલા એ લોકોએ ભાગ માંગ્યો, એટલે એમ એ આ જે સમય એ થયું એ સૌથી વધારે હળવું હતું, એટલે એને કદાચ સાત્વિકની કક્ષામાં લીધું છે. એવી રીતે પણ હોઈ શકે. આમાં એ પણ જુઓ, કારિકાના અંતમાં જે વાત સમજાવવામાં આવી છે કે ધર્મશાસ્ત્ર વિરુદ્ધ, લોકશાસ્ત્ર વિરુદ્ધ અને નીતિ વિરુદ્ધ. તો ક્રમશઃ અહીંયા અપરાધને એ રીતે ગણ્યા છે. ધર્મશાસ્ત્ર વિરુદ્ધ હોવાથી તામસ, લોકશાસ્ત્ર વિરુદ્ધ રાજસ, નીતિ વિરુદ્ધ સાત્વિક. તો નીતિ તો એમ કહે છે ને, છઠે આઠ્યમ સમાચરે, જેવા સાથે તેવા. તો નીતિમાં તો લોક અને ધર્મથી વિરુદ્ધ પોતાનો હિત જેનાથી સચવાતું હોય તે કરવું એ નીતિ છે. હવે આવીને 14-15 વર્ષ પછી આવીને અચાનક માંગે તો હવે માંડ બધું સેટ થઈ ગયું હોય ને પછી ફરી પાછું બધું ઉખેડવું પડે. જેમ તમારે અહીંયા તળાવ ઉપરથી બધું દુકાનો તોડે તો પછી એ લોકોને એમ થાય ને હવે જામી ગયા હતા, હવે તો જીવન આપણે અહીંયા જ વિતાવવાનું છે. તો એ રીતે સેટ થઈ ગયા હતા આ લોકો બધા. એ લોકોને તો હવે કલ્પનાથી પણ બહારનો વિષય થઈ જાય ને કે આપણું આટલું બધું છે, બધું જતું રહેશે બધું એમ. પણ નીતિ એમ કે છે કે આપણે પોતાનું હિત સચવાય એ પેલું જોવાનું. નીતિ તો એ જ કહે છે, નીતિના ઉપર લોક કે ધર્મ હોય તો પછી બીજું વિચાર થશે. એ લોકોએ ગ્રામ પંચાયતે અહીંયા જે બનાવ્યા એ જમાનામાં અહીંયા બળદગાડા ચાલતા હતા. ન તો કોઈ ટ્રાફિક હતો, ન કોઈ લોકો હતા. ત્યારે આ ઇસ્યુ જ ન હતો કે અહીંયા હોવાથી કંઈ થઈ શકે છે. પર્યાવરણનો જે સિદ્ધાંત છે ભારતનો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે NGT, એમ કહે છે કે કોઈ પણ પ્રાકૃતિક જલના સ્ત્રોત કે જલાશય હોય એના ઉપર તમે કંઈ પણ બાંધકામ ન કરી શકો. આ સિદ્ધાંત છે. તો તમારી વિશ્વામિત્રીમાં પણ એ જ સમસ્યા છે. આખા વિશ્વમાં આ જ સમસ્યા છે. જેટલા પણ જલસ્ત્રોત છે એ બધાને વર્ષે 50 વર્ષ પહેલા પૂર આવ્યું હતું, 50 વર્ષે આવશે ત્યારે જોયું જશે. ત્યાં સુધી તો ખુલ્લું પડ્યું છે મેદાન, તો એને વાપરો. પછી વિશ્વાસ વધતો જાય અને પછી મોટું મોટું બાંધકામ થતું જાય. પણ જે આનાથી ઉપર ઉઠીને લોકોની જે તાત્કાલિક આવશ્યકતા કે સ્વાર્થ છે એનાથી ઉપર ઉઠીને જે લોકોની દૂરદ્રષ્ટિ છે એ લોકો એમ કે છે કે નદી છે એ ક્યારે પણ આવશે. જો પહેલા હતી તો એનાથી 10 મીટર છેટે રહેવામાં જ ભલાઈ છે, એમાંથી અડધો મીટર પણ આગળ જવાય નહીં. તો નદી તો પોતાના રસ્તે જ આવી રહી છે. પછી આપણે એમ કહીએ કે નગરપાલિકા વ્યવસ્થા નથી કરતી ને આમ નથી કરતું. નદી ઘરમાં નથી આવી, તમે નદીમાં ઘર બનાવી લીધું છે. તો એ વાત અહીંયા લોકની જે એ છે કે ભાઈ બીજે હવે જગ્યા રહી નથી, આ નધણિયાથી જગ્યા છે.
તો એમાં પેટ કશ્મી કરી દો, એ લોકોની પોતાની નીતિ છે. નકામું છે તો વાપરવા દો ને. આ વ્યક્તિની નીતિ છે. એના ઉપરની નીતિ લોકનીતિ છે. લોકનીતિ એને નિંદે છે કે આવું ન કરી શકાય. એના ઉપર ધર્મ છે. તો જેટલો વધારે જેનો તિરસ્કાર એટલો અપરાધ છે એ મોટો. તો ધર્મશાસ્ત્રનો જે વિરોધ છે એ તામસી થયો, લોકનો રાજસ થયો, મધ્ય તિષ્ઠન્તિ રાજસા. અને જે વ્યક્તિગત સ્વાર્થ પૂરતો વિચાર કરે છે નીતિથી, એ એનાથી નિમ્ન કક્ષાનો થયો. તો એ સાત્વિક થઈ ગયો. નહીં તો શું થશે કે 30 વર્ષ જૂનું જે બાંધકામ છે એની આયુષ્ય આમે પૂરી થઈ ગઈ છે. અચાનક આખું સેન્ટર છે એક તળાવમાં કોઈ વખતે ચાલુ અવસ્થામાં પડે, તમે માર્યા જશો. અત્યારે તો કમસે કમ બાંધકામ જઈ રહ્યું છે ને. હા, કરો આગળ. હા જી. એવી રીતે ત્રિદોષ એટલે કે 3 દોષોથી ઘેરાયેલાએ ભગવાનનું વચન માન્ય રાખ્યું નહીં, એમ નીચેના શ્લોકમાં કહે છે. યદા ચ પાર્થ પ્રહિતઃ સભાયામ જગદ્ગુરુયાની જગાત કૃષ્ણઃ ન તાની પુંસામ અમૃતાયનાની રાજોરુ મેને ક્ષત પુણ્યલેશઃ. વળી જ્યારે પાર્થે મોકલેલા જગતગુરુ શ્રી કૃષ્ણે સભામાં જે વચનો કહ્યા તે પુરુષોને અમૃતના કુંડારૂપ વચનોને એટલે કે જેને થોડું પુણ્ય નાશ પામેલું તેવા રાજાએ સારા માન્યા નહીં. પૃથાના સંબંધને લીધે યુધિષ્ઠિર કૃષ્ણને મોકલે તે બહુ અયોગ્ય નથી. એટલે કે ભગવાનનું કુંતાજી સાથે જે સંબંધ છે એના લીધે જ એમને મોકલેલા છે, તો એ કઈ બહુ અયોગ્ય નથી એમ. ધૃતરાષ્ટ્રે પોતે તો ભાગ ન જ આપ્યો અને તેણે ન આપ્યો ત્યારે પાર્થેન એટલે કે યુધિષ્ઠિરે પ્રહિત એટલે કે મોકલેલા ભગવાને જે વચનો કહ્યા તે સારા માન્ય નહીં, એવો વાક્યનો સંબંધ છે. એટલે કે જ્યારે કૃષ્ણને મોકલે છે ત્યારે સમજાવવા માટે, તો એમને એક તો પહેલા તો ધૃતરાષ્ટ્રે એમનો ભાગ આપ્યો નહીં અને એમને જે પણ કંઈ કહ્યું તો એ પણ કંઈ એમનું સાંભળ્યું નહીં ભગવાનનું એમ. તો એમ કહીને અહીંયા આ વાક્યનો સંબંધ બતાવે છે. પાર્થેન પ્રહિત. પછી સભામાં શબ્દ યોજેલો છે, તેથી લોકની દ્રષ્ટિ પ્રમાણે પણ ભગવાને ખોટું કહેલ ન હતું. એટલે કે સભામાં જે ભગવાને કહ્યું હતું તો એ બધાના સારા માટે જ કહ્યું હતું, તો એ પણ કંઈ ખોટું નહોતું કહ્યું. તે જગતગુરુ હોવાથી સર્વને કલ્યાણકારી ઉપદેશ કરનાર હતા, તેથી વાસ્તવિક રીતે પણ ખોટું કરે તેવા ન હતા. તે જગતના ગુરુ છે એમ સિદ્ધ કરવા અને બીજા કોઈ ગુણને લીધે પણ ખોટું કહે તેવા નથી એમ જણાવવા અમૃતના કુંડારૂપ શબ્દથી એમ કહેલું છે કે તે તેમના વચનો બધાઓના એટલે કે બધાએ દુઃખ મટાડનારા હતા. અમૃતાયનાની એટલે કે અમૃતના અયનાની સ્થાન બનેલા અમૃતના કુંડાઓ એવો અર્થ છે. એટલે કે અહીંયા જે ભગવાને જે કહ્યું તો એ ભગવાન જગતગુરુ હોવાથી પણ એમને જે કંઈ ઉપદેશ આપ્યો છે અહીંયા, તો એ પણ બધાના માટે કલ્યાણ રૂપ જ છે એમ. તો એ કોઈ વાસ્તવિક રીતે તો એ કોઈ ખોટું કરે એવા નતા, કારણ કે જગતના પણ ગુરુ છે એમ. એટલે કે એ જ બધું કરનારા છે. તો એ અહીંયા કોઈ બીજા કોઈ ગુણના લીધે નથી બતાવ્યું, એટલે કે બીજા કોઈ ગુણને લીધે એમાં ફૂટનોટ છે 1 નંબરની, કે બીજા કોઈ ગુણને લીધે એટલે કે યુધિષ્ઠિરે મોકલેલા તેને લીધે એમ. એટલે કે યુધિષ્ઠિરે મોકલેલા ને અમને કઈ કહ્યું છે
એ રીતે નહીં, પણ એ જગતના પણ ગુરુ છે, એટલે કે સર્વનું કલ્યાણ કરવા માટે એ પ્રભુ છે, તો એ બધાનું કલ્યાણ થાય એવું સ્વાભાવિકતા કે વિચારે છે. તો એ રીતે પણ એમના જે વચનો જે છે એ કેવા છે કે અમૃતના કુંડા રૂપકા, એટલે કે એ બધા એ દુઃખ મટાડનારા હતા એમ. પછી કે છે કે જેમ ભગવાને ક્ષીરસાગરને વલોવીને તેમાંથી અમૃતનો કળશો બહાર કાઢેલો, એવી રીતે તેમણે બધા શાસ્ત્રોને વલોવીને બહાર કાઢેલા એટલે કહેલા એવો અર્થ છે. એટલે કે જેમ ભગવાને સમુદ્ર મંથન થયું ને એમાંથી જે અમૃત કળશ બહાર આવ્યો, તો એવી જ રીતે અહીંયા જે કંઈ એમને ભગવાને વચનો કહ્યા છે એ પણ બધા સાર રૂપ જ હતા, બધાના કલ્યાણ માટે, જગતના કલ્યાણ માટે, જીવના કલ્યાણ માટે જ હતા, એવું અહીંયા કહી રહ્યા છે. ધૃતરાષ્ટ્ર રાજા હોવાથી તેનામાં પોષણ થતું હતું. પહેલા જીવાય તેવું પુણ્ય, રાજ્ય ભોગવાય તેવું પુણ્ય અને જીવતા પુત્રો હોય તેવું પુણ્ય, એવા 3 થોડા પુણ્યો રહેલા. તેઓમાંના નાશ પામેલા હતા થોડા પુણ્યો જેના, તેઓ તેને કહેલો છે. એમાં બીજા નંબરની ફૂટનોટ છે કે તેઓ માનું, એટલે કે પહેલા 3 દોષો કયા, તેથી ઘટી ગયેલા પુણ્યો માનું. એટલે કે અહીંયા ધૃતરાષ્ટ્ર રાજા હતા, એટલે એમનામાં રાજા તરીકે એમનામાં 3 પુણ્યો તો હતા જ, એમ કે જીવાય તેવું પુણ્ય, રાજ્ય ભોગવાય અને સાથે એમના પુત્રો પણ હોય એવું એમ. તો એ બધા જે કંઈ પુણ્યો હતા એ પણ હવે એમને જે આ કાર્ય કર્યું, નિંદિત કર્મ થવા દીધું, તો એ એમના જે બધા થોડા ઘણા જે પુણ્યો હતા એ પણ હવે નાશ પામેલા જેવા થઈ ગયા એમ. તો એવા અહીંયા ધૃતરાષ્ટ્ર થઈ ગયા હવે એમ. એ રીતે ધૃતરાષ્ટ્રના દોષથી એને એ કહી રહ્યા છે કે આવું એના કોઈ પુણ્ય કર્મો હવે રહ્યા નહીં. ભગવાનના વચનોનો ઘણો આદર કરવામાં તેને કઈ હાનિ થાય તેમ ન હતું એવો ભાવ છે. એટલે કે એ રાજા હતા અને ભગવાને કહ્યું એમને બધાનું હિતકારી વચનો હતા, તો એનો આદર કર્યો હોત તો કઈ એને કોઈ હાનિ થવાની ન હતી, એમ અહીંયા ધૃતરાષ્ટ્ર માટે કહી રહ્યા છે. જિંદગી હતી છતાં પુણ્યનો અંશ નાશ પામેલ હોવાથી લગભગ જતી રહેલી એમ સૂચવેલું છે. માત્ર પાપના અંશને લીધે તે જીવતો હતો એવો ભાવ છે. એટલે કે ધૃતરાષ્ટ્ર જીવતા તો હતા, પણ હવે એના આ નિંદિત કર્મથી એમના પુણ્યનો જે કંઈ ભાગ હતો એ પણ હવે નાશ થઈ ગયેલો. તો હવે જે કંઈ એમનું જીવન હતું એ કેવું હતું કે પાપના અંશરૂપ જ એનું હવે આ જીવન હતું, એવું અહીંયા સમજાવવા કહી રહ્યા છે. અહીંયા જે આ 9મો શ્લોક પૂરો થયો. 10મો કરી લો. અહીંયા જે 3 કયા એને અનુક્રમે જ લેવાના, જે 3 દોષ બતાવ્યા 3 શ્લોક થી આરંભમાં, અને જે તામસ રાજસ સાત્વિક થી ગયા એને અહીંયા અનુક્રમે જ ગણવાના. હા, કરો સમાધાન. અહીંયા જે 3 ગણાવ્યા, પહેલા જીવાય તેવું પુણ્ય વગેરે 2. અહીંયાથી કઈ પૂછ્યું છે? હા, જે મ્યુટ હોય છે ને તો હું બોલ્યા રાખું છું એવું થાય છે. હા, તો 2 વખત એવું જ થયું છે, લાલાને પૂછ્યું તો એમાં એમ કહેતી હતી કે રાજા જે છે એ તરીકે એમનું પુણ્ય જે છે ને એને અહીંયા બતાવી રહ્યા છે. એટલે કે એમના રાજા તરીકે તો એનું સારું જીવન એમને મળ્યું, પછી એ રાજ્ય આટલા મોટા રાજ્યનો એને ભોગવવા માટેનો એ અધિકાર, અને સાથે એમના પુત્રો પણ બધા છે, આટલા 100 પુત્રોના એવા પિતા છે એમ. તો એક એને જે સારા પુણ્યોથી જ આ બધું એને મળ્યું છે, પણ હવે જે એને કર્મ કર્યું
તો હવે એનું જે પુણ્ય જે છે એ કઈ હવે રહ્યું નહીં. અહીંયા એ એટલું જ મને અહીંયા સમજાય છે, પણ એ 3 શ્લોકોથી એવું જોડ્યું હોય એવું લાલનજી મને નથી લાગતું. એટલે પહેલા 3 ફૂટનોટ ની અંદર એવું કંઈક આવ્યું ને, એટલે મને એવું થયું કે એવું હોઈ શકે. એટલે મેં પૂછ્યું કે તેઓ માનું એટલે પહેલા 3 દોષો કયા, તેથી ઘટી ગયેલા પુણ્યો માનું. એ 3 દોષો કયા એટલે એ સાત્વિક રાજસ તામસ રીતે જે ધૃતરાષ્ટ્રની અંદર જે ઘટાવ્યા, અને તેમાં એનો ક્રમ કયો કે એનું કારણ શું, કે આ સાત્વિક રાજસ તામસ શું કામ. તો એની સાથે આને કઈ જોડવાનું હોય એવું તો નથી ને એમ. અને એવું જોડવાનું હોય તો એને આવી રીતે સમજવું કે પહેલા જીવાય તેવું પુણ્ય, એટલે જીવાય તેવું પુણ્ય એને કઈ રીતે, એટલે એ શ્લોક સાથે જ જો હોય તો એને કઈ રીતે જોડવું. એટલે ભગવાનને કહ્યું. એટલે મને તો એવું જ સમજાય છે કે હવે એના પુણ્યો ઘટી ગયા છે, તો એ કેમ ઘટી ગયા એમ. તો એમના આ 3 દોષો થયા ને, તો એના લીધે એમના જે આ 3 પુણ્યો, એમના જે આ પુણ્યો હતા એમાંથી આજે આ 3 આ ભોગવી રહ્યા હતા એમ. તો એ હવે આજે આ 3 દોષો થયા, તો એનાથી એ હવે એ પુણ્યો રહ્યા નહીં એમ. હવે જે કઈ જીવતા હતા એ પાપના અંશ લીધે, એટલે હવે એમનું જીવન રહ્યું નહીં એમ. કારણ કે સામાન્ય એ આવા એટલે એમની અધિકારીતા જે હતી એ દૈવી એ બધી હવે જતી રહી એમ. એવું મને અહીંયા સમજાય છે. બીજું જે છે આપ જણાવો. હા, ઠીક લાગે છે. એટલે પ્રત્યેકથી આ પ્રત્યેક નો વિરોધ હોય એવું નથી જણાતું, પરંતુ અહીંયા ભગવાનની આજ્ઞાનો એને ઉલ્લંઘન કર્યું, એનાથી એના પૂર્વ સુકૃત બધા જ છે નષ્ટ થઈ ગયા. એ જ મુખ્ય વાત જણાવવા માંગે છે. એટલે રાજત્વ અજ્ઞાન પોષ, હવે યોગ્ય ન હતો તેમ છતાં પણ એ રાજ્યાસન કે રાજ્યકુલમાં એનો કોઈ એવા પ્રબલ પુણ્યને કારણે જન્મ થઈ ગયો, અને એનાથી એ પોતે પોતાને રાજા માનતો પણ થઈ ગયો. એનાથી એના અજ્ઞાનને નિરંતર પોષણ પ્રાપ્ત થયું. એમાં એનું જીવન હશે એટલું પુણ્ય સંચિત, જેથી આ દોષો છે 150 વર્ષ સુધી જીવતો રહે. અને આંખે નથી તેમ છતાં પણ 100 દીકરાઓનો બાપ થઈને પણ એ પોતે પાછો રાજા આસન ઉપર બેસે, તો રાજ્યભોગ સુકૃતમ અને જીવત પુત્ર સુકૃતમ. અહીંયા આ જે ઘટના થઈ, યુદ્ધ શરૂ ન થયું ત્યાં સુધી બધા એના પુત્રો પણ જીવતા છે. તો આ બધું જે છે એ લેશત્રયમ સ્થિતમ, એનો પુણ્યલેશ છે એ અત્યાર સુધી હતું. પરંતુ તન્મધ્યે ક્ષતાઃ પુણ્યલેશા યસ્ય સતથોક્ત, જ્યારે એના આ બધા પુણ્ય સમાપ્ત થઈ ગયા, હવે ખાલી પુત્ર નાશ જોવા જેટલું પાપ બચ્યું છે, એ હવે એના આધારે હવે આ જીવતો છે. બાકી બધું ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરવા દોવાઈ ગયું છે. ત્રણ દોષ ની સંગતિ નથી બેસતી હતી, એટલે એને આમાં એકથી એક જોડવાની જરૂર નથી. પ્રસંગવશ અહીંયા જે ગણાવ્યા છે એ બધા ગયા એમ. જેટલા પણ એને દોષ કર્યા છે હમણાં, તો 3 દોષ જે દેખાયા, તો એ 3 દોષ માનો, જેમાં મુખ્ય ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન. ચોથો થઈ ગયું. ઓલી કહેવત છે ને કે છેલ્લી લાકડી છે ઊંટની કમર તોડી દે, એવી રીતે. એટલે કોઈ પ્રાણી ઉપર તમે વજન મૂકતા જાઓ, માની લો કે 20 કિલો 40 કિલો સુધી ચડાવી દીધું, પછી અડધી કિલોની છેલ્લી લાકડી જયારે મૂકો ત્યારે એની કમર તૂટી ગઈ.
એટલે લોકો શું કહે કે 1/2 કિલોની લાકડીથી તૂટી ગઈ. ઓલી પહેલે જે 40 કિલો મૂકી છે એના પછી આ 41મી આવી એટલે તો અહીંયા ભગવાનની આજ્ઞાનું ઉત્થાપન કરવું એ અહીંયા મુખ્ય રૂપથી અપરાધ થયો એમ સમજવું. હા કરો. એવી રીતે પુત્ર ઉપરના સ્નેહને લીધે ધૃતરાષ્ટ્રે ભગવાનના વચનોનું ઉલ્લંઘન કર્યું. ત્યારથી વિદુર પોતાની મેળે તેના ઘરે જતો ન હોવા છતાં પણ જ્યારે તેને ઉપહૂત એટલે કે બોલાવ્યો ત્યારે તેના ઘરે ગયો. એમ નીચેના શ્લોકમાં કહે છે કે યદોપહૂતો ભવનમ પ્રવિષ્ટો મંત્રાય પુષ્ટ કિલ પૂર્વજેન અથાહ તે મંત્રજુષામ વર્યાન યન મંત્રીણો વૈદુરિકમ વદંતી. જ્યારે મોટા ભાઈએ બોલાવ્યો ત્યારે વિદુર તેના ઘેર ગયો અને ખરેખર તેની સલાહ પૂછવામાં આવી. પછી મંત્ર જાણનારાઓમાં ઉત્તમ વિદુરે જેને મંત્રીઓ વૈદુરિક કહે છે તે મંત્ર કહ્યો. એટલે કે અહીંયા જ્યારે એમને ધૃતરાષ્ટ્રે ભગવાનનું વચનોનું ઉલ્લંઘન કર્યું ત્યારથી વિદુરજી એમના ઘરે જતા ન હતા, પણ જ્યારે એમને બોલાવવામાં આવ્યા ત્યારે એમના ઘરે જાય છે એમ. તો અહીંયા આ શ્લોકાર્થમાં એક નંબરની ફૂટનોટ છે કે જેને એટલે જે મંત્રના વચનને, એટલે કે અહીંયા એમ કે છે કે જે વિદુરજીએ જે વચનો કયા જે મંત્રના વચન તો એને મંત્રીઓ બધા એમને વૈદુરિક કહે છે તે મંત્ર એમણે કહ્યો એમ. ત્યાર પછી તે વિદુરની સલાહ પૂછવામાં આવી. પોતાના સુખને તે સલાહ મંત્રનું અનુસંધાન રહે તો તે નક્કામાં ગૂઢ અર્થનું ચિંતન કરનાર હોવાથી આત્માને જાણનાર નહીં હોય એમ જણાય. તેથી તેમ નથી એમ જણાવવા કિલ એટલે કે ખરેખર શબ્દ યોજેલો છે. એટલે કે ત્યાર પછી આમાં જયારે વિદુરની સલાહ પૂછવામાં આવી છે તો અહીંયા પછી એમ કહે છે કે પોતાને એટલે કે સુખદેવજીને તે એટલે કે મંત્રનું અનુસંધાન રહે એમ. એટલે કે અહીંયા જે ખરેખર જે કિલ શબ્દ અહીંયા યોજ્યો છે કે ખરેખર શેના માટે એ ગયા એમના ઘરે, તો કે એમને બોલાવવામાં આવ્યા છે એટલા માટે જ એમના ઘરે ગયા છે એમ. તો કોઈ કેમ કે સુખદેવજી કોઈ ગૂઢ અર્થનું ચિંતન કરનાર હોવાથી આત્માને જાણનાર નહીં હોય એમ જણાય એમ. એટલે કે આત્માને જાણનાર નહીં હોય એમ કરીને મને બહુ સ્પષ્ટ નથી સમજાતું, પણ એ બીજું કંઈ અનુસંધાન ના કરી લે એમ કોઈ અર્થનું ને એટલા માટે અહીંયા એમને જે વિદુરજીની સલાહ પૂછવામાં આવી અને એ ક્યારે પૂછવામાં આવી કે એમને ઘરે બોલાવવામાં આવ્યા અને એમને ત્યારે જ ગયા. તો એ અહીંયા ખરેખર અહીંયા આ શ્લોકાર્થમાં કહેવા માંગે છે એમ અહીંયા સમજાઈ રહ્યું છે. આમાં જે આપ સુધારજો છે. મોટા ભાઈએ સલાહ પૂછી તેથી મંત્ર કહેવાનું જરૂરી હતું. તે પ્રમાણે જુદા આરંભથી તેમ કહ્યું એમ પછી કહ્યો શબ્દોથી કહેલ છે. એટલે કે મોટા ભાઈએ સલાહ પૂછી તેથી મંત્ર કહેવાનું જરૂરી હતું. એટલે કે એમને ખબર હોય પણ તેમ છતાં પણ એ નાના હતા તો એ કે નહીં, પણ જયારે એમને પૂછવામાં આવી ત્યારે એમને એ કહ્યું. તો તેથી અહીંયા એને જુદા આરંભથી તેણે કહ્યું એમ એટલે કે પછી કહ્યું એટલે કે એવી રીતે જયારે એમને પૂછવામાં આવ્યું ત્યારે એમણે એ રીતે કહ્યું એમ અહીંયા કહી રહ્યા છે. સંબંધ વગેરેની દરકાર રાખ્યા વિના ભય વગેરેની પણ દરકાર ન કરતા પછી સ્વતંત્રતાથી મંત્ર કહ્યો. એટલે કે પછી જયારે એમને કહેવામાં આવ્યું ત્યારે એમને કોઈ પણ જાતનું સંબંધની પણ દરકાર નથી કરી અને કોઈ પણ જાતનો ભય પણ નથી રાખ્યો અને જે કેવા જેવા વચનો હોય એ એમને સ્પષ્ટતાથી વિદુરજીએ કહ્યા છે. તે મંત્રની પ્રસિદ્ધિ તે શબ્દથી કહેલી છે. એટલે કે એમાં બીજી ફૂટનોટ છે કે મંત્ર એટલે સલાહના વચનો. એટલે કે મંત્ર એટલે શું તો કે સલાહના વચનો એમ કે આ કાર્ય જે છે જે તમે કરશો હવે જેમનો ભાગ તમે આપ્યો નથી પાંડવોનો
તો પછી હવે શું થવા જશે કે શું થશે, તો અને શું કરવું જોઈએ કે ના કરવું જોઈએ, તો એ બાબતમાં એમને પછી જ્યારે કહેવામાં પૂછવામાં આવ્યું છે ત્યારે એમને પોતાના જે કંઈ યોગ્ય છે એ એમને કોઈ સંબંધની દરકાર ને ભય વગર કહ્યું, અને એ સલાહના વચનો એમને આમને કહેવાય ધૃતરાષ્ટ્રને કહ્યા. મંત્ર જાણનારાઓમાં ઉત્તમ શબ્દોથી તેઓ મંત્ર કહેવાનું કારણ જણાવેલું છે. એટલે કે મંત્ર એટલે એમાં ત્રીજી ફૂટનોટમાં છે કે રાજ્ય નીતિ, રાજ ખટપટ એમ, એટલે કે એમને વિદુર નીતિ એમ પણ આપણે પ્રચલિત છે એમ. તો એમાં એમની હશે, એમની નિપુણતા હશે, તો એમનાથી એમને એ મંત્ર જાણનારાઓમાં ઉત્તમ શબ્દોથી તેઓ મંત્ર કહેવાનું કારણ જણાવેલું છે. તેણે આ મંત્ર જોયો એ વાક્ય પ્રમાણે જેમ વેદમાં બૃહસ્પતિ વગેરે મંત્રો જોનારા છે, તેમ નીતિશાસ્ત્રમાં પણ જે મંત્રો જોનારાઓ છે તેઓમાં વિદુર ઉત્તમ છે. વળી આ મંત્ર સર્વલોકમાં પ્રસિદ્ધ છે એમ જેને મંત્રીઓ વૈદુરિક કહે છે શબ્દોથી કહેલું છે. વૈદુરિક એટલે વિદુરે કહેલો મંત્ર તેણે કહેલો હોવાથી તે વિદુરનો સંબંધ પ્રાપ્ત થઈ જવાથી તેની પ્રસિદ્ધિ જગતભરમાં થઈ. એટલે કે આ જે એમને કહ્યું છે એ વેદમાં પણ જેવી રીતે બૃહસ્પતિ વગેરે જે આપણને વેદ વચનમાં જે યોગ્ય હોય છે એ જ આપણને અહીંયા કહે છે. તો એવી રીતે જે વચનો જે અહીંયા પણ નીતિશાસ્ત્રમાં પણ વિદુરજી જે કંઈ અહીંયા ઉત્તમતા જે છે એ અહીંયા એ જોઈ શકે છે, અને એ એમને અહીંયા કહ્યું છે, અને એ એમને જે કહ્યું છે એને વિદુર નીતિ કહેવાય છે, અને એના એ કહેવાથી એમની જે પ્રસિદ્ધિ છે એ જગતભરમાં થઈ એમ. તો એમ અહીંયા કહી રહ્યા છે. અહીંયા આ શ્લોક જે પૂરું થયું અને મારી પણ આ પ્રસ્તુતિ પૂરી થઈ ગઈ છે. પ્રણામ દીદી. તેથી પણ આ મને નહીં ખ્યાલ આવ્યો કે અહીંયા એમ કીધું ને કે સુખને તે સલાહ મંત્રનું અનુસંધાન રહે તે નકામા ગૂઢ અર્થનું ચિંતન કરનાર હોવાથી આત્માને જાણનાર નહીં હોય એમ જણાય. એમાં એ તો ખ્યાલ આવ્યો કે બીજું કંઈ વિચારી લે, તો પણ આત્માને જાણનાર નહીં હોય એમ કેમ કહ્યું? હા, કોઈને સમાધાન કરવું હોય તો. સુખદેવજીને આ બધી નીતિમાં પડવાની કોઈ આવશ્યકતા નથી, એમને ડાયવર્ટ થઈ જાય એમનું જે કથા ચાલી રહી છે તે, તો એની કોઈ જરૂર નથી કઈ સુખદેવજી માટે. પણ તે છતાં ધર્મ સાથે સંકળાયેલી વાત છે એટલે કહી રહ્યા છે કે એવું એટલું સમજાય. આ આવશ્યક નથી સુખદેવજીને કહેવું બધું અત્યારે, તે છતાં કહી રહ્યા છે. તો ધર્મ સાથે સંબંધ છે અને ભક્તો પવિત્ર છે ભગવાનના, તેથી કહી રહ્યા છે એવું લાગે છે. જો પ્રથમ જે ચરણ છે એમાં યદા પૂર્વજેન ઉપહૂતો ભવનમ પ્રવિષ્ટો મંત્રાય પૃષ્ઠ. પૂર્વજ એટલે ધૃતરાષ્ટ્ર, મોટો ભાઈ. જ્યારે ધૃતરાષ્ટ્રએ વિદુરને બોલાવ્યો ત્યારે ભવનમ પ્રવિષ્ટો, ધૃતરાષ્ટ્રના રાજમહેલમાં એણે પ્રવેશ કર્યો. અને મંત્રાય કિલ પૃષ્ઠ એટલે જે રાજસભામાં ભગવાન દૂત બનીને આવ્યા અને જે પ્રસ્તાવ મૂક્યો હતો તો એ સંબંધમાં શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ એ વિષયમાં વિદુરનો અભિપ્રાય પૂછ્યો. તો અહીંયા આ કિલ અવ્યય છે. તો હવે આખો જે પ્રસંગ ચાલી રહ્યો છે એ પ્રસંગમાં પરીક્ષિતનો પ્રશ્ન શું હતો સુખદેવને
ક્યાં થયો, ક્યારે થયો, શું થયું, તો આને લઈને આ આખો પ્રસંગ ઉપસ્થિત થયો છે. તો તે સ્થિતિમાં એનો ઉત્તર તો હવે આપવો રહ્યો ને. તો એમાં વિદુર તો અહીંયા તો ધૃતરાષ્ટ્રની પાસે, તો ત્યાંથી એ વનમાં ગયો છોડીને, અને વનમાં પછી એમનો ભેટો થયો છે. એ વાત કહેવાની છે. તો વનમાં જવા પાછળનું જે નિમિત્ત શું છે એ હવે અહીંયા આવશે આ પ્રસંગમાં. તો સુખદેવજીને આ કહેવું આવશ્યક છે. અન્યથા રાજકાજની જે કંઈ પણ આમાં સૂક્ષ્મતાઓ છે કે જે કાવા દાવાઓ છે એના સંબંધમાં આત્મજ્ઞાની શુકને ચિંતન કરવું એ કંઈ આવશ્યક નથી. તો એ અભિપ્રાયથી અહીંયા કહી રહ્યા છે કે મંત્રાય કિલ પૃષ્ઠ, તેમાં કિલ પદ છે એ આ અર્થમાં છે. એટલે એમ કહ્યું એમાં તો આત્માને જાણનાર નહીં હોય એમ કેમ કહ્યું? તો એવું કેમ? કોઈ કરો છો? જે રાજકાજનું અહીંયા સલાહ તો મંત્રી તરીકે એમને બોલાવ્યા છે, અને સલાહ લેવા માટે ધૃતરાષ્ટ્ર બોલાવ્યા છે કે હવે શું કરીએ, બધું કઈ રીતે એમને આ બધા દોષ એમના થઈ ગયા છે ને હવે વિદુરને બોલાવી રહ્યા છે. તો અહીંયા જે રાજકાજની વાતો છે તો એ અર્થનો જો સુખદેવજી ચિંતન કરનાર હોય તો પછી સુખદેવજી જો આવા બધી ખટપટ, રાજની જે ખટપટ, અહીંયા પણ એવી રીતે શબ્દ વાપર્યો છે, તો પછી સુખદેવજી એવા નહીં હોય, એ બી આવી ખટપટમાં એમને ગમતું હશે કે એમની જે ચર્ચામાં એમને વધારે તો જ કરે ને, કોઈને જે ગમતું હોય તો પછી એમને ઈચ્છિત હશે, વિચાર કરે તો એમ વિચાર કરે કે આત્માને જાણનારે નહીં હોય એવું કદાચ કોઈને જણાય કે જો આવું બધું ગમી રહ્યું છે તો આત્માને જાણનારે નહીં હોઈ શકે, નહીં તો એના માટે બધું સમાન થઈ જાય, તો આવી બધી ખટપટમાં એ પડે નહીં એમ, એવી રીતે. એટલે એમ નથી, એમ કિલ એવો શબ્દ અહીંયા કયો છે. એવું આત્માને જાણનાર છે તો બધું જરૂરી છે, એટલે અહીંયા જે કહી રહ્યા છે તે પણ યોગ્ય જ છે. કારણ કે જે કહ્યું એમ કે હવે એ કારણ બનશે ને વિદુરજીને અહીંથી છોડીને જવાનું, એના માટે પણ એ યોગ્ય જ છે. સમજાય એ પ્રમાણે જુદા આરંભ હતી. અહીં જુદા આરંભ એવું સમજાયું કે સ્વતંત્રતા બી કહીએ છીએ, કોઈ લાભ લગાડ વગર, અને પોતાનો ભાઈ છે કે પારિવારિક છે જેને છોડીને વિદુર જે કહી છે એ જુદા પ્રકારની આવશે ને. એટલે હવે આ જે અજાત શત્રુ પ્રતિયચ્છદાયમ ત્યાંથી 11મા શ્લોકથી અહીંયા યદ્યપી કહ્યું નથી પણ વિદુર ઉવાચ એમ અહીંયા આવવું જોઈએ. તો સુખદેવજી હવે આગળ વિદુરનો જે ઉપદેશ છે કે નીતિ છે એ અહીંયાથી જુદા આરંભથી કહે છે. જુદા આરંભ કહે છે. વિદુરથી જુદા આરંભથી હવે કહે છે કે તું મારા સગા ભાઈ તરીકે નથી કહેતા પણ નીતિ કહે છે. શું છે તે લાગ લગાડ વગર એને કેવું લાગશે એ પણ વિચાર નથી વિદુરે એમ સમજી હતી. પછી સુખદેવજી કહેશે એવી રીતે આવશે. પણ સુખદેવજી કેટલે પણ વિદુરજી જે કહી રહ્યા છે તે કહે છે કે આ તમે કહો છો બરાબર જ છે એમાંથી કે સંબંધ વગેરેની દરકાર રાખ્યા વિના ભય વગેરેની પણ દરકાર ન કરતા પછી સ્વતંત્રતાથી કહ્યું. એટલે જુદા પ્રકારે ભાઈ તરીકે નથી કહેતા પણ નીતિ કહે છે એવું લેવા એ ગમે તે કહે છે પણ મૂળ વસ્તુ એ છે કે એને અહીંયા વિદુર અને ધૃતરાષ્ટ્રના સંવાદના રૂપમાં જુદું જ કહ્યું છે. પ્રણામ જોજો મારા પૂરા થયા. અહીંયા સુબોધની જેમ પહેલી લીટીમાં લખ્યું છે પોતાને કૌંસમાં સુખને, બ્રેકેટ ની અંદર જે સુખને લખ્યું તેની જગ્યાએ ધૃતરાષ્ટ્રને ના જોઈએ.
એટલે ધૃતરાષ્ટ્ર આત્મજ્ઞાની છે. પણ આ તો વનમાં જતા પહેલાની વાત છે. તો વિદુરની સલાહ વિદુર કોને સલાહ આપવાનો છે? ધૃતરાષ્ટ્રને સલાહ આપવાનો છે ને. તો ધૃતરાષ્ટ્રના અનુસંધાનની અંદર જ વાત કરી હશે ને. એવું તો નથી લાગતું, કારણ કે જે અહીંયા એમ કહ્યું ને કે ગૂઢ અર્થનું ચિંતન કરનાર હોવાથી આત્માને જાણનાર નહીં હોય, તો એ તો અહીંયા સુખદેવજી માટે જ કહી રહ્યા હોય એવું લાગે છે. પણ જેમ તમે કહી રહ્યા છો એમ એ બી, એટલે એમ લાગે કે એક ચોટ આપણને એવું લાગે કે અહીંયા જે વાત કહ્યું કે ત્યાર પછી તે વિદુરની સલાહ પૂછવામાં આવી, તો પોતાની, એટલે તમે જેમ કહો છો એમ તમને આપણને એવું લાગે કે ધૃતરાષ્ટ્રને અહીંયા જોડાઈ જવું જોઈએ વાક્ય એમ. પણ અહીંયા એમની વાત નથી લીધી વચમાં. પેલા અહીંયા સુખદેવજી પણ આ જ વસ્તુ પરીક્ષિતને કહી રહ્યા છે, તો એમના માટે અહીંયા એ કે આ જે વાત ચાલી રહી છે એનું જ અહીંયા અનુસંધાન રાખવાનું છે એમ. એટલે કે અહીંયા બીજું કઈ સમજવાનું નથી, એની એ કન્ટિન્યુટીમાં, એટલે કે અહીંયા બધી બીજો કોઈ અર્થ ના થઈ જાય, સુખદેવજી માટે બીજો કોઈ ભાવ ના આવી જાય, તો અહીંયા લઈને પછી સુખદેવજી માટે પાછું અહીંયા કહેવામાં આવ્યું ને ફરી પાછું અહીંયા જો એની નીચે આટલી વાત પૂરી થઈ ગઈ પછી ફરી પાછું કહ્યું ને કે તે જુદા આરંભથી તેણે કહ્યું એમ પછી કહ્યો શબ્દથી, એટલે એ પછી જયારે સલાહ પૂછવામાં આવી તો એની સાથે પછી આ જોડાઈ ગયું કે પછી એમને આમ કહ્યું એમ. પણ વચમાં તો ત્યાં એવું જ લાગે છે કે સુખદેવજી માટે જ છે, અહીંયા ધૃતરાષ્ટ્ર માટે હોય એવું નથી દેખાતું મને. મને એવું લાગે છે બેન, અહીં નીચે લખેલું છે મોટા ભાઈએ સલાહ પૂછી તેથી મંત્ર કહેવાનું જરૂરી હતું. તો એ મંત્ર જે કહ્યો તે કોણે કહ્યું? મોટા ભાઈને જ કહ્યો ને. હા, એ બરાબર છે, એટલે એને જ કહ્યું. પણ વચમાં સુખદેવજી પણ આ કથા કહી રહ્યા છે ને, તો એ પણ અહીંયા એ જ વસ્તુ, એ બીજું કઈ ના વિચારે એટલા માટે એમને એમનું જે પાત્રતા જે છે કે પોતાની આત્માની અંદર રમણ કરનારા એવા હતા, તો એમના માટે અહીંયા આ ઉપમા આપવામાં આવી છે કે અહીંયા બીજું કોઈ અર્થનું ચિંતન નથી કરવાનું, પણ અહીંયા આ જ વસ્તુ છે એમ. એટલે એની ત્યાં વચમાં આવી રીતે આપણે આવે જ છે ઘણા બધા શ્લોકોમાં આવી રીતે. વળી પાછું આમાં અંદર જઈને ફરી પાછા સુખદેવજીની ક્યાંક આ વાતની સ્પષ્ટતા કરે, ક્યાંક પરીક્ષિતજીની કરે સ્પષ્ટતા, એવું આવતા જ રહે છે ને એવા વચન તો. લાગે છે કે આ જે પાર્ટ જે છે તેને આ કથાના કન્ટિન્યુએશનમાં ન લઈને અને મહાપ્રભુજીએ આ વાત સુખદેવજી પરીક્ષિતને શું કામ કહી રહ્યા છે એ સમજાવવા માટે કહી હોય એવું લાગે છે. હા, મૂળ વસ્તુ એ છે કે જેમ અહીંયા 10મા શ્લોક સુધીના જે વચનો છે, 6 થી શુક ઉવાચ શરૂ થયું, 6, 7, 8, 9માં ધૃતરાષ્ટ્રનો જે અપરાધ છે એનું નિરૂપણ કર્યું. 10માં એ કે હવે આને આવું બધું થયું તે પછી સભામાં ભગવાને વચન કહ્યા અને ત્યાં દુર્યોધન હેલફેલ બોલ્યો. તે વખતે પછી ધૃતરાષ્ટ્રે વિદુરને બોલાવ્યા. તો જેમ 6, 7, 8, 9 શ્લોકમાં જે કથાના રૂપમાં સુખદેવે પોતાના તરફથી પોતાના શબ્દોમાં જે વર્ણન કર્યું, એવી રીતે વિદુરે જે કહ્યું એ પણ પોતાના શબ્દોમાં કહી શક્યા હોત ને. પણ સુખદેવ આત્મજ્ઞાની છે એટલે એમને વિદુરે જે કહ્યું એને બેઠું બેઠું કોપી પેસ્ટ અહીંયા કરી દીધું. મારે ચિંતા એ જ વિચારવાની શું જરૂર છે કે એને મને શું કીધું. એ નીતિનો વિષય છે, લૌકિક વિષય, તુચ્છ વિષય છે.
તો હવે પરીક્ષિતે જે પ્રશ્ન કર્યો છે એટલા માટે મારે આ કહેવું જરૂરી છે, નહીં તો આ લપ કરવાની પણ મને શું જરૂર હતી. તો પોતાના શબ્દોમાં ન કહીને અહીંયા 11મા શ્લોકથી વિદુરના જ શબ્દોને ટાંકી રહ્યા છે, એટલે આ જુદો આરંભથી કહેલું છે, એને કી લખાયું છે. બરાબર. બડી સમજી હા જય દંડવત પ્રણામ. દીદી દંડવત પ્રણામ. દીદી મારો ક્રમ છે, કરું દીદી? હા કરો. હા, આપણે શ્લોક 10માં ધૃતરાષ્ટ્ર અને વિદુરનો સમાગમ જોયો. હવે શ્લોક 11 થી 13 સુધી વિદુરે આપેલી સલાહ ધૃતરાષ્ટ્રને, તેનું નિરૂપણ આવી રહ્યું છે. પેજ નંબર 14 છે, પેજ નંબર 15 છે. નીચેના શ્લોકથી આરંભી મંત્ર જ કહે છે: અજાત શત્રોઃ પ્રતિયચ્છદાયં તિતિક્ષતો દુર્વિષહં તવાગઃ શાહાનુજો યત્ર વૃકોદર અહિ શ્વસન ઋષા યત ત્વમ અલમ બીભશે. અર્થ છે, તારો સહન ન થઈ શકે તેવો અપરાધ સહન કરતા અજાત શત્રુને તેનો ભાગ આપ. તેની પાસે નાના ભાઈઓ સાથે ક્રોધથી ફૂફાડા મારતો વૃકોદર સર્પ છે, તેનાથી તું ઘણો ભય પામે છે. એના શુભોધ નીચે છે: સામ, દામ, ભેદ અને દંડ એ 4 ઉપાયોમાંથી દાન જ મંત્ર એટલે કે મારી સલાહ છે. તેનો ભાગ દેવાનો હોવાથી તારી હલકાઈ નહીં થાય. હવે એમાં સામ, દામ, ભેદ અને દંડ માટે 1 નંબરની ફૂટનોટ છે. નીતિશાસ્ત્ર પ્રમાણે શત્રુને વશ કરવામાં આ 4 ઉપાયો છે. સામ એટલે સમજૂતી, સમાધાન અથવા સલાહ કરવી. દામ એટલે નાણાં આપવા અથવા લાંચ આપવી. ભેદ એટલે શત્રુઓમાં ફાટફૂટ કરાવવી. અને દંડ એટલે તેના ઉપર હુમલો કરવો, તેની શિક્ષા કરવી. એ 4 પૈકી દાન જ ઉપયોગી થાય તેમ છે, એમ વિદુર આ શ્લોકથી કહે છે. એટલે વિદુરજી અહીંયા કહી રહ્યા છે કે નીતિશાસ્ત્રમાં પણ આ 4 ઉપાયો આપ્યા છે, પણ એના કરતા પણ તું એમને એમનું રાજ્ય આપી દે, એમનો હક આપી દે, એ જ મારી સલાહ છે. અને એ આપી દઈશ તો તારી હલકાઈ નહીં ગણાય, એટલે તું જે આ અધર્મનું કામ કરી રહ્યો છે એ નહીં ગણાય. પછી આગળ કહી રહ્યા છે કે તે અજાત શત્રુ હોવાથી તેના સંબંધમાં ખોટી શંકા કરવાની નથી. અજાત શત્રુ એટલે કે જેનો કોઈ શત્રુ નથી, એને અજાત શત્રુ કહેવામાં આવે છે. તો યુધિષ્ઠિર તો અજાત શત્રુ છે, એટલે એના માટે કોઈ શંકા કરવી પણ ન જોઈએ. તેનું અજાત શત્રુપણું નામથી જ નહીં પણ કાર્યથી પણ છે, એમ બીજાથી સહન ન થઈ શકે તેવો અપરાધ પણ સહન કરે છે, શબ્દોથી કહેલું છે. એટલે અહીંયા વિદુરજી કહી રહ્યા છે કે અજાતપણું એમ નામ માત્રથી નહીં પણ એનું કાર્ય પણ એવું છે. એટલે નામની સાથે ખરેખર કાર્યને અનુરૂપ એનું નામ છે કે દુર્યોધને આટલા બધા અધર્મરૂપી અપરાધો, અધર્મ કર્યા, એમની સાથે એટલું બધું ક્લેશ રૂપી કર્મો કર્યા, છતાં પણ એ સહન ન થઈ શકે તેવા અસહ્ય કર્મો કર્યા એની સાથે, તેવા અપરાધો પણ એને યુધિષ્ઠિરે બોલ્યા વગર સહન કર્યા છે. એટલે એનું કાર્ય પણ એવું છે. એટલે નામ અને કાર્ય બંનેથી એ અજાત શત્રુ બરાબર નામ છે. પછી કહી રહ્યા છે કે અજાત શત્રુ હોવાથી જ તેને ભાગ ન આપીએ એવી શંકા થાય. તો પછી તેથી ભીમને આગળ લાવે છે. એટલે એમ કે છે કે અજાત શત્રુ છે તો પછી ભાગ ન આપે તો આ સહન કરી લેશે, શું ફરક પડે છે, એવી ચોખ્ખી શંકા કરે. તો પછી કે ભીમની વાત કરે છે કે ભીમને આગળ લાવે છે. તે ભીમ સહાનુજ એટલે તેના નાના ભાઈઓ સાથે ફૂફાડા મારતો રહે છે. એટલે જો તું એને ભાગ નહીં આપે તો એ એકલા નથી, એનો નાનો ભાઈ વૃકોદર પણ છે. એ કેવો છે તો કે ફૂફાડા મારતો રહે છે, એટલે સર્પ જેવો છે, એની સાથે જ છે. સહને બદલે સ મૂકેલ નથી. આથી અર્જુન વગેરેનું પણ ક્રૂરપણું સૂચવેલું છે. એટલે હવે અહીંયા કહી રહ્યા છે કે સહ જે ઉપર આપ્યું ને ઉત્તરાર્ધમાં,
તો કે છે કે સહ ને બદલે શ નથી મૂક્યું, તો એની પણ ફૂટનોટ આપેલી છે 2 નંબરમાં કે સાનુજહ શબ્દ થાય તેમ ન કરતા સહ અનુજહ રાખેલું છે, એટલે સહ અનુજહ શબ્દ એટલા માટે આપેલો છે. પછી કઈ ગયા છે કે અર્જુન વગેરે, એટલે અર્જુન છે બીજા, એટલે ભીમ, અર્જુન, નકુલ, સહદેવ એ બધા ભાઈઓ છે, તે પણ કેવા છે એના જેવા શાંત નથી એમ, એટલે લખ્યું કે અર્જુન વગેરેનું પણ ક્રૂરપણું સૂચવેલું છે. યત્ર તે રાજા અજાત શત્રુની પાસે ક્રોધથી ફૂફાડા મારતો વૃકોદર નામનો સર્પ છે. સર્પનું વેર કાર્ય કર્યા વિના પાછું વળતું નથી, એટલે સર્પ એક એવી જાતિ છે કે એનું જો કોઈએ કઈ બગાડ્યું હોય તો એનું વેર લઈને જ એને છોડે. એવી રીતે આ વૃકોદર પણ એવો ફૂફાડા મારતો એક સર્પ જ છે, અને એ આ જે કઈ અપરાધ કર્યા છે એનું વેર લઈને જંપશે. તેને સંતોષ કરવા ભાગ આપવો જોઈએ એવો અર્થ છે. એટલે અજાતશત્રુ તરીકે તું ના આપે, પણ એની સાથે અને તું શું કરીશ, એટલે પણ તારે ભાગ આપવો પડશે. તેઓ 4 ભાઈઓ શું કરશે, મારા તેમના જેવા 100 પુત્ર છે એવી શંકા થાય, તેથી તેનાથી તું ઘણો ભય પામે છે, શબ્દો યોજેલા છે. એટલે કોઈ એવી શંકા કરે કે ચલો એના તો 4 જ ભાઈઓ છે એની સાથે, અને માર તો ધૃતરાષ્ટ્ર 100 પુત્ર છે, તો કે છે કે એનાથી તું ઘણો ભય પામે છે. બિભેસી યત ત્વમ અલમ બિભેસી, જે મૂળ શ્લોકમાં કહ્યું છે તે તું ઘણો ભય પામે છે. શબ્દો યોજેલા છે, જે તે ભીમ તારા પુત્રોને હણશે એવી આકાશવાણી સંભળાયેલી હોવાથી 100 પુત્રો પણ નમાલા છે. હવે અહીંયા મહાપ્રભુજી કહે છે કે ભીમ તારા પુત્રોને હણશે એવી આકાશવાણી થઈ જ ગયેલી, સંભળાયેલી હતી, એટલે તારા 100 પુત્રો હોય તો પણ એ નમાલા છે, એટલે નિર્બળ છે. ઉલટા પરિણામની પાંડવોને કૌરવો હણશે તેવી શંકા પણ આથી દૂર થઈ. એટલે કદાચ એવું લાગે કે 100 છે ને અહીંયા 5 પાંડવો જ છે, તો કે છે કે કૌરવો પાંડવોને હણશે એવી જો કદાચ શંકા કરવામાં આવે તો આવી આકાશવાણી સાંભળેલી હોવાથી એ પણ શંકા દૂર થઈ ગઈ. તેની પાસે ફૂફાડા મારતો વૃકોદર સર્પ રહેલો છે એમ અર્થથી અધ્યાહાર છે. એટલે અહીંયા જે કીધું કે વૃકોદર અહિહી યત્ર વૃકોદર અહિહી, તો કે છે કે એ વૃકોદર સર્પ રહેલો છે, તો એવો જે રહેલો છે શબ્દનો અર્થ છે એ અહીં અધ્યાહાર છે. આથી એમ જણાવ્યું કે ભેદ અને દંડ પણ થઈ શકે તેવા નથી. એટલે ફાટફૂટ શત્રુમાં પડાવો કે તેના પર હુમલો કરો એવું કઈ કરો તે નહીં થઈ શકે, અને પાંડવોનો ભાગ આપવાનો હોવાથી તે આપવામાં ન આવે તો સામ થઈ શકે તેમ નથી. એટલે એને જે ઓફિશિયલી ભાગ આપવાનો છે એ આપશો તો સામ થઈ, આપવાનો હોવાથી નહીં આપો, જો તમે નહીં આપો ભાગ તો સમજૂતી પણ નહીં થાય, એટલે સમાધાન પણ નહીં થાય. એટલે ત્યાં વિદુરજી કહી રહ્યા છે કે તારે ધૃતરાષ્ટ્રને કે તારે એને ભાગ આપી દેવો જોઈએ. જે અહીંયા પહેલો શ્લોક સંપન્ન થયો. હા, જે દંડવત પ્રણામ. હવે આ વૃકોદર સર્પ એ શું હતું એમની જોડે, પાંડવોની જોડે, એ સમજવું. વૃકોદરનો સામાન્ય અર્થ એવો થાય છે કે વધારે પડતું ભોજન કરનાર હતા ને, એટલે એમનું નામ વૃકોદર રાખવામાં આવેલું હતું. ભીમનું નામ ભીમનું, હા, ભીમ માટે વપરાયેલો છે, વિશેષણ છે વૃકોદર. હા, આજે 4 કહે ને, સામ, દામ, વેદ અને દંડ, એમાં આ 4 ઉપાયોમાં દાન જ મંત્ર છે. તો દાન તો જે પાંડવો સાથે જે નક્કી થયું હતું એ રાજ્ય ભાગ આપવો એને ગણાય. તો આ સામ, દામ, દંડ, વેદ આ 4 ઉપાયોમાં દાન, જે દાન જેને કહ્યું છે એને જ દાન અહીં કહી રહ્યા છે. 4 માંથી એક દાન કેવી રીતે? ના. એટલે નીતિશાસ્ત્રમાં જે આ 4 પ્રકારના સામ, દામ, દંડ, વેદ કીધા છે એ નીતિશાસ્ત્ર પ્રમાણે પણ
અહીંયા આગળ તું જો આપી દઈશ એને રાજ્ય એનું, એટલે દાન શબ્દ આપ્યો છે. દાન એટલે આપી દેવું, એને દાન કરવું. તો એ યોગ્ય છે, અને એ જો આપી દેવામાં આવશે તો સલાહ પણ થઈ જશે એમ, નહીં તો એ સમજૂતી પણ નહીં થઈ જાય એમ. એટલે નીતિશાસ્ત્રમાં તો આ 4 ઉપાય આપેલા છે. એટલે અહીંયા આગળ દાન શબ્દ દામ માટે આપ્યો હોય એવું મને નથી લાગતું. આપવાથી જો એમનો ભાગ આપવાથી જો મામલો સુલટી જતો હોય તો જો બીજું કરવું હોય. એટલે દામ એટલે પૈસા, નાણાં અથવા લાંચ એટલા માટે જે પૂછ્યું કે એમના હકનું છે ને એમને આપવાનું છે, ભલે દાનના રૂપમાં, પણ એમનું છે ને એમને આપવાનું છે. તો લાંચ રૂપમાં કે નાણાં આપવાના કેવી રીતે કહી શકાય? એમ દામ માની લો કે આ લોકોને એવું લાગે છે કે આ નથી આપવા યોગ્ય, આ લોકોનો હક નથી, તો એ લોકોને શાંત રાખવા માટે લાંચના રૂપમાં આપી દો. 5 જ ગાબ તો માંગે છે. બીજું છે કોઈને કઈ? હા જે દંડવત પ્રણામ. મારો હિતાબેન નો જ પ્રશ્ન હતો, થઈ ગયું સમાધાન. જે દંડવત પ્રણામ. હા જે આગળ લઉં. હવે આપણે પ્રથમ સ્કંદ ની અંદર વૃકોદર નો મિનિંગ એમ આવેલો કે જેના ઉદરમાં 10 પ્રાણ રહેલા છે એને વૃકોદર કહેવાય. તો હવે આ વધારે ભોજન કરે છે એ લેવું કે આ લેવું? હા એ તો હવે જેમણે ઉત્તર આપ્યો એ કહેશે. હા તમે વાંચ્યું હશે પહેલા સ્કંદમાં, એ વાત બરાબર છે. પણ જનરલી એવું મને વાંચવામાં કોઈક જગ્યાએ આવ્યું છે કે સાંભળ્યું પણ છે કે એને ભોજનની અતિ ટેવ હતી, એને કારણે પણ એને વૃકોદર કહેવામાં આવતો હતો. હવે આ 10 પ્રાણ રહેલા છે એટલે એ પોષણ આપવા માટે વધારે ભોજન કરતા હતા એટલે વૃકોદર કહેવાયું છે, એવું પણ હોઈ શકે ઇનડાયરેક્ટલી. હા જી દંડવત પ્રણામ. જેથી એનું તો એવું નથી કે એના પેટમાં વૃક નામનો અગ્નિ હતો એને કારણે એને વૃકોદર કહેવાય, મને એવું સમજાય. હા એ તમે ત્રણે સમજી લો, આ વિષય ગંભીર બહુ છે. પ્રથમ સ્કંદમાં 7મા અધ્યાયની અંદર વૃકોદર નું વ્યુત્પત્તિ આપેલી છે, એટલે મેં જે કહ્યું આપણે દંડવત પ્રણામ. એટલે ભાવનાબેન તમે જે કહો છો ને, આફ્ટર ઓલ પેલા એમને પણ કહ્યું એ અને મેં પણ જે કહ્યું, એટલે વાત એક જ છે કે એને ત્યાં વૃક નામનો અગ્નિ, અને તમે જે પ્રાણની વાત કરી તો એને પોષણ આપવા માટે વધારે ભોજન કરતા હતા. આફ્ટર ઓલ વાત ત્રણેય મળીને એક જ છે કે ભોજન વધારે કરતા હતા એટલે એનું નામ વૃકોદર છે. એ ત્રણેય ઇઝ ઇક્વલ ટુ 1 વૃકોદર. એમ ત્રણેય ક્રિયાઓ ભેગી થઈને વૃકોદર નામ બને છે. એ રીતે કઈ નીતિ થઈ? સામ થઈ? નીતિ તો આપ જે બતાવો છે એ નીતિ થાય દંડવત પ્રણામ. હમણાં જે થયું એ તો સામ થઈ 4 માંથી. ચલો કરો આગળ. હા જી. શ્લોક 12. પાંડવોની મદદ કરનાર કોઈ નથી એવી શંકા થાય તેથી એકની જ મદદથી 3 લોક ઉપર વિજય કરવાની તેમની શક્તિ છે એમ જણાવવા તે 1નું નીચેના શ્લોકમાં ભાન કરાવે છે. એટલે કોઈ એવી શંકા કરે કે પાંડવોને તો કોઈ મદદ કરનાર નથી, તો કે છે કે ના એવું નથી, એમના પક્ષમાં તો ભગવાન છે, એ જે 3 લોક પર વિજય કરવાની એમનામાં શક્તિ છે, એવા ભગવાન એમના પક્ષમાં છે. તો એકથી જ એ બધું જ એમની મદદ માંગવાની પણ એમને જરૂર નહીં પડે એમ આ શ્લોકમાં એનું નિરૂપણ કરાયું છે. પાર્થાહાતુ દેવો ભગવાન મુકુંદો ગૃહીતવાન સ સ્થિતિદેવ દેવઃ આસ્તે સ્વપુર્યામ યદુ દેવદેવો વિનર્જિતાસે સનૃદેવ દેવઃ. અર્થ છે પાર્થોનો ઉલ્ટા દેવ ભગવાન મુકુંદે સ્વીકાર કરેલો છે. તે ભૂદેવોના દેવ યદુદેવોના દેવ જેમણે બધા નરદેવોના દેવોને જીતેલા છે તે પોતાના ભક્તની નગરીમાં રહે છે. એટલે અહીંયા ઉલ્ટા શબ્દ આપ્યું છે પાર્થાન
તું, તો એ જે તું શબ્દ માટે ઉલટા લખેલું છે તો એનો અર્થ એવો થાય કે પાર્થોને તો ભગવાન મુકુંદે સ્વીકાર કરેલા છે, સામેથી સ્વીકાર્યા છે, એ અર્થમાં છે. હવે એના સુબોધનીજી છે કે મદદ કરનાર મળે તે માટે તેમને પ્રાર્થના કરવાની પણ જરૂર નથી. એટલે પાંડવોને કોઈ મદદની જરૂર નથી, કોઈના પાસે પ્રાર્થના કરવાની પણ જરૂર નથી મદદ માટે. તેમનો તું એટલે ઉલટા ભગવાને પોતે જ સ્વીકાર કરેલો છે. ભગવાને સામેથી જ એમને સ્વીકાર્યા છે, એમને પોતાના ગણ્યા છે, સ્વીકાર કરેલો છે. પાર્થોનું એવા સંબંધથી અને બહુવચનથી એમ જણાય છે કે ભગવાન સંપૂર્ણ રીતે તેમના માટે ઉદ્યોગ કરે છે, કારણ કે પોતાના ઘણા સગાઓનો સ્વીકાર કરીને કોઈ પણ શાંત બેસી રહેતું નથી. એને અહીંયા 1 નંબરની ફૂટનોટ છે. પાછળના શ્લોકમાં અજાતશત્રુ એક જ કહ્યો, એટલે યુધિષ્ઠિર માટે અજાતશત્રુ કહ્યું. તેથી અહીં બહુવચન કેમ યોજ્યું, અહીં આગળ પાર્થાન બહુવચન કેમ યોજ્યું એવી શંકા થાય, તેથી આ કહેલું છે. એટલે એમ કહ્યું કે બહુવચનથી એમ સંબંધથી અને બહુવચનથી એમ જણાય છે પાર્થોનું. તો પછી નાનુભાઈ એમ કે છે કે શ્લોકમાં પણ યુધિષ્ઠિર સાથે ભીમ વગેરે છે એમ કહેલ હોવાથી આવી શંકાના સમાધાન માટે બહુવચન યોજેલું નથી જણાતું. તે શ્લોકમાં એટલે આગળના શ્લોકમાં 11મા શ્લોકમાં કહી દીધું હતું કે એમની સાથે ભીમ, અર્જુન વગેરે છે, તો એના માટે બહુવચન અહીંયા આપ્યું હોય એવું નથી. પણ પૃથા બેન કુંતીના પુત્રોનો સ્વીકાર કરેલો છે, તેથી તેમને માટે ઉદ્યમ કરે જ એવો અભિપ્રાય છે. એટલે અહીંયા કહ્યું ને કે સંબંધથી કહ્યું અને બહુવચનથી એમ જણાય છે કે, તો એ નાનુભાઈના મતે કે એમની ફોઈના દીકરાઓ છે માટે એ એમના માટે ઉદ્યમ કરે એવો અભિપ્રાય જણાય છે, એવું અહીંયા આગળ સમજાય છે. એટલે કહ્યું સુબોધનીજીમાં, કારણ કે પોતાના ઘણા સગાઓનો સ્વીકાર કરીને કોઈ શાંત બેસી રહેતું નથી. હવે કહી રહ્યા છે કે તે દેવ હોવાથી મનુષ્યથી જીતી શકાય તેવા નથી. તે જ કારણને લીધે દુર્યોધન દૈત્ય હોવાથી તેને હણશે એમ પણ સમજાય છે. તે ભગવાન હોવાથી દેવો તથા દૈત્યોથી જીતી શકાય તેવા નથી. એટલે ભગવાન છે તો દૈત્ય દેવ કોઈ એમને જીતી શકે તેવું નથી. આથી એમ સૂચવેલું છે કે પાંડવોનું પ્રારબ્ધ કર્મ પણ જો તેમને પ્રતિકૂળ હોય તો તેને પણ ફેરવી નાખશે. એટલે પ્રભુ કેવા છે, તો પ્રભુ કર્મ અને કાલના નિયંતા છે. એટલે કાલ અને કર્મ એમને બંધાયેલા છે. તો પ્રભુ કેવા છે, તો એ કર્મને પણ જો પાંડવોને કઈ પ્રતિકૂળ થતું હોય તો એ કર્મ પણ પ્રતિકૂળ હોય તો તેને ફેરવી શકે એવા છે. અને મુકુંદ શબ્દથી એમ જણાવ્યું કે તે કાલ ઉપર પણ વિજય પ્રાપ્ત કરશે, એટલે મોક્ષ આપનાર છે. તો કાલને પણ એ જીતી લેનારા છે, કાલ એમના અંડરમાં છે એમ છે. બીજાઓનું પણ દુઃખ મટાડીને તેને મોક્ષ આપનાર કાલ ઉપર વિજય પ્રાપ્ત કરે તેમાં શું કહેવું? એટલે કાલ ઉપર વિજય પ્રાપ્ત કરશે તો બીજાઓનું તો દુઃખ મટાડી જ આપશે. મોક્ષ આપનાર છે તો બીજાઓનું દુઃખ મટાડીને કાલ પર વિજય પ્રાપ્ત કરે એમાં કઈ નવાઈ નથી, એમ એવો અર્થ છે. આથી એમ જણાવ્યું છે કે રાજ્ય આપવું પણ જરૂરી છે. એટલે આવા ભગવાન એમની સાથે છે તો તારે રાજ્ય આપી દેવું જોઈએ. વળી તે ભગવાન હવે અહીંયા કહી રહ્યા છે કે ક્ષિતિ દેવ ઉપર જે કીધું ને ક્ષિતિ દેવ તો એ ભગવાનથી ભૂમિ પરના દેવો જે ભૂદેવો તેમનું હિત કરનારા હોવાથી તેમના પણ દેવ છે. એટલે આપણે બ્રાહ્મણને દેવ માનીએ અને એમના પણ એ દેવ છે ભગવાન, તો એમનું હિત કરનારા હોવાથી તેમના પણ દેવ છે, બ્રાહ્મણોના પણ દેવ છે. તેથી જે પક્ષમાં ભગવાન તેમાં જ બ્રાહ્મણો રહેવાના હોવાથી બ્રાહ્મણો પણ તને મદદ કરશે નહીં. એટલે ભગવાન જ્યાં હશે તને બ્રાહ્મણો પણ મદદ નહીં કરે. વળી યદુ દેવોના દેવ પોતાના ભક્તોની નગરીમાં રહે છે, એટલે જે ભગવાન સ્મરણ કરવાથી અથવા ધ્યાન કરવાથી બધું દુઃખ મટાડી રાજ્ય વગેરે આપે છે, તે પોતે જ ભક્તોનું હિત કરવા ભક્તની નગરીમાં રહે છે. એક તો ક્ષિતિ દેવ કહ્યું, હવે યદુ દેવ કહ્યું. તો એ કેવા છે, તો કે છે કે પોતાના ભક્તની નગરીમાં રહે છે, એટલે ભક્તોના હૃદયમાં જ રહે છે. એટલે ભગવાન સ્મરણ કરવાથી અથવા ધ્યાન કરવાથી બધું દુઃખ મટાડી
રાજ્ય વગેરે આપે છે. એટલે એમની પાસે જ રહેનારા છે, ભક્તની સાથે જ રહેનારા છે, એટલે આ બધું એમને આપે છે. તે ભક્તોની નગરીમાં રહે છે. વળી યદુ વંશના, હવે યદુ દેવાની શું કહ્યું કે યદુ વંશમાં દેવો ઉત્પન્ન થયેલા હોવાથી યદુ દેવો એટલે યાદવો, તેમના પણ તે દેવ હોવાથી જે પક્ષમાં ભગવાન તેમાં જ યાદવો રહેવાના. આથી એમ કહેલું છે કે તને એટલે તારા સગાઓ પણ મદદ કરનાર નથી, કારણ કે યાદવો મદદ નહીં કરે. તારા સગાઓ એટલા માટે કહ્યું છે કે એમની પુત્રી જે દુર્યોધનની લક્ષ્મણા હતી એ કૃષ્ણના પુત્ર શાંબને પરણાવી હતી. તો અત્યારે કેવી પરિસ્થિતિ છે કે ભગવાન જે યાદવો છે એ પણ ભગવાનના જ પક્ષમાં રહેવાના છે, કારણ કે ભગવાન એમનું દુઃખ મટાડી આપનારા છે અને એમની પાસે રહે છે. તો પછી એ તને શું મદદ કરવાના હતા એમ કહી રહ્યા છે. વળી તે વિનર્જિતાંશેષ નૃદેવ દેવ છે. નરદેવો નૃદેવ દેવ, નરદેવો એટલે રાજાઓ, તે બધાને સારી રીતે જીતેલા છે. જેણે તેવા જરાસંધ ઉપર જય મેળવવા ઈચ્છેલ હોવાથી, જરાસંધ વગેરેને જીતનાર હોવાથી બધા રાજાઓ તેમને વશ છે. તેથી એમ કહેલું છે કે તને રાજાઓની પણ મદદ મળવાની નથી. અથવા જરાસંધ વગેરે નરદેવોના દેવો હતા તેમને પણ જીતેલા છે, જેમણે તેવા તે છે. એટલે અથવામાં 2 નંબરની ફૂટનોટ છે કે જરાસંધ ઉપર રાષ્ટ્રીય યજ્ઞ સમયે જય મેળવેલો હોવાથી અત્યારે તેના પર જય મેળવવાની ઈચ્છા સંભવતી નથી. તેથી એ અર્થ ન ગમવાથી આ બીજો અર્થ કરેલો છે. એટલે અહીંયા પહેલા એવું કીધું કે બધા રાજાઓને ભગવાને કૃષ્ણે જીતી લીધા છે અને રાષ્ટ્રીય યજ્ઞ પહેલા એમને ભીમ દ્વારા જરાસંધનો વધ કરાવ્યો હતો. એટલે એક બાજુ બધા રાજાઓને જીતી લીધા છે એટલે રાજાઓની મદદ નથી મળવાની, અને જરાસંધની જો વાત કરતા હોય તો જરાસંધને પણ ભગવાને જીતી લીધો છે, તેને વધ કરાવી દીધો છે. તો એટલે અહીંયા જરાસંધ વગેરે નરદેવોના દેવો હતા તેને પણ જીતેલા છે, જેમણે તેવા તે છે. તેથી બળ વિનાના તને જીતવામાં તેને શું પ્રયાસ કરવાનો? એટલે હવે તું કેવું છે? બળ વગરનો છે, એટલે કે નિર્બળ છે. એટલે બળવાનનો પક્ષ ત્યાગીને તારા જેવા નિર્બળને કોણ સહાય કરશે જીતવામાં, એવો ભાવ છે. જે અહીંયા 12મો શ્લોક સંપન્ન થયો. કઈ છે વિચારણી? હા, પ્રણામ છે. મને એક અહીંયા આ જે કહ્યું છે ને મુકુંદ શબ્દનું કહ્યું અને એના પછી કહ્યું કે બીજાઓનું પણ દુઃખ મટાડીને તેમને મોક્ષ આપનાર કાલ ઉપર વિજય પ્રાપ્ત કરે, તેમાં શું કહેવું? આને મુકુંદ શબ્દનું સમજાયું, પણ પછી આ તેની સાથે જોડ્યું છે અને તેમને માં કોને કહી રહ્યા છે એ ન ખ્યાલ આવે. પ્રણામ છે. હા, એટલે અહીંયા આગળ પહેલા એવું કીધું કે પાંડવોનું પ્રારબ્ધ કર્મ પણ જો તેમને પ્રતિકૂળ હોય તો, એટલે કહેવા એ માંગી રહ્યા છે કે કર્મ અને કાલ એ બંનેના નિયામક પ્રભુ છે. એટલે કર્મની બાબતમાં તો આપણે કહી શકીએ 252 વૈષ્ણવની વાર્તામાં પણ આવે છે કે પેલા વિદ્વાન બ્રાહ્મણ વૈષ્ણવ બ્રાહ્મણને ત્યાં જાય છે અને એને જુએ છે, જ્ઞાની હોય છે, એને લાગે છે કે આને ચોરીનો આરોપ આવશે અને ચોરીનો આરોપ મુકાશે અને એની હત્યા થશે. પણ એ પ્રારબ્ધ કર્મ પણ ભગવાને રાજભોગ પછી એ જયારે થોડીક નીંદ આવી ગઈ ત્યારે ભગવાને પ્રારબ્ધ કર્મ એમને મટાડી દીધું, એમને ફાંસીની સજા થઈ ગઈ સ્વપ્નમાં જ, અને પછી એ નહાવા ગયા ત્યારે આ વાત ખબર પડી. તો પ્રભુ કેવા છે? તો કે પ્રારબ્ધ કર્મ પણ પ્રતિકૂળ હોય તો ફેરવી નાખે છે. એવી રીતે મુકુંદ શબ્દથી એમ જણાવ્યું કે તે કાલ ઉપર પણ વિજય પ્રાપ્ત કરશે. એટલે કાલ તો એમનું પ્રભુનું સામર્થ્ય છે, ચેષ્ટા છે. તો કાલ પણ એ કશું નહીં કરી શકે, પ્રભુનું બગાડી શકે. તો બીજાઓનું પણ દુઃખ મટાડીને મોક્ષ આપનાર કાલ ઉપર વિજય પ્રાપ્ત કરે તેમાં શું કહેવું? તો
પાંડવોને જે કઈ આટલા બધા અન્યાય થયા છે, એ લોકોને જે દુઃખ થયું છે એ મટાડી અને આ જે મોક્ષ આપનાર, મુકુંદ શબ્દથી મોક્ષ આપનાર છે, એ કાલ પર વિજય પ્રાપ્ત કરે એમાં તો કશું કહેવાનું જ ના હોય ને. એવો અર્થ છે એમ. એટલે અહીંયા એવી રીતે છૂટું પાડવાનું છે કે એ દુઃખ મટાડીને મુકુંદ એટલે મોક્ષ આપનાર કાલ ઉપર પણ વિજય પ્રાપ્ત કરે. કાલ પણ એમનો ચેષ્ટા છે, એમનું સામર્થ્ય છે, એમનું દાસ છે, તો એના ઉપર વિજય પ્રાપ્ત કરે તો કાલ પણ કશું નહીં બગાડી શકે. કર્મના પણ એ નિયામક છે ને કાલના પણ નિયામક છે, એ અર્થમાં છે. એવું સમજાય છે. એટલે રાજ્ય આપી દેતું એમ. હા હા, એટલે મોક્ષ આપનાર તરીકે મુકુંદ લઈએ તો બરાબર બેસે છે. હા, આ બરાબર છે ને, આવી રીતે જ સમજવાનું છે. હા, અને જે મને એક 10મા શ્લોકમાં પૂછવાનું હતું પણ મારો અવાજ ન સંભળાયો. એમાં એવું લખ્યું છે કે નીતિશાસ્ત્રમાં પણ જે મંત્ર જોનારાઓ છે તેઓમાં વિદુર ઉત્તમ છે. તો આપણે વેદના મંત્રોનું એવું મંત્ર દ્રષ્ટા હોય છે, એવી રીતે આ નીતિશાસ્ત્રમાં પણ મંત્ર દ્રષ્ટા હોય છે એવું સમજવાનું. એટલે એ જે ઋષિઓ છે એમને જ નીતિઓ બનાવી છે, તો એમને એ નીતિઓ પણ આવી રીતે મંત્રો એમને દેખાણા છે એવું સમજવાનું. કોનો હતો શ્લોક? અહીંયા મંત્રનો મતલબ જ નીતિ સમજવા. એટલે અહીંયા મંત્ર જોનારાઓ કયા છે, તો એ જોનારાઓ એટલે મંત્ર કહેનારાઓ એવું જ સમજવાનું. હા, મંત્ર એટલે નીતિ. મંત્ર શબ્દથી તકલીફ થતી હોય તો નીતિ કહી દો. હા હા, થયું. પ્રણામ છે. હા જી પ્રણામ. મને 11મા શ્લોકમાં છે કે 15મા પેજ પર નીચેથી ચોથી લીટી, જે તે ભીમ તારા પુત્રોને હણશે એવી આકાશવાણી સાંભળેલી હોવાથી 100 પુત્રો પણ નમાલા છે. એટલે ભીમ હણશે એટલે પાંડવો કૌરવોને હણશે એટલે તારા પુત્ર નમા. ઉલટા પરિણામની શંકા પણ દૂર થઈ, પાંડવોને કૌરવો હણશે. જે એટલે અહીંયા શું કે છે, મને ઉલટા પરિણામથી મને નથી ખ્યાલ આવતો. એ શું અમારે એ થઈ જાય છે. બરોબર. હા, ઉષાબેન કહેજો ને જરા. પ્રણામ જજે. ફોન મ્યુટ છે તમારો. હા જી, મને એમ થયું કે સમાધાન થઈ ગયું નીલમબેન નું, એટલે હું ચૂપ થઈ ગઈ. હા, તો હવે બોલો. હા, એટલે ઉલટા પરિણામની જે વાત કરો છો, એટલે ઉલટું પરિણામ શું? આમ તો 100 કૌરવો છે ને 5 પાંડવો છે, તો સંખ્યાની દ્રષ્ટિએ કૌરવ વધારે છે, તો બટ નેચરલ છે કે એમનો જ જય થાય. પણ આકાશવાણી સંભળાયેલી હોવાથી એ પણ એને નિર્બળ થઈ ગયા છે, અને એટલે કૌરવો જ પાંડવોમાં હણશે એમ નહીં, પણ પાંડવો કૌરવોને હણશે. ઉલટું પરિણામ થશે ને. આમ તો સંખ્યાની દ્રષ્ટિએ કૌરવો પાંડવોને હણે ને, પણ આકાશવાણી એવી થાય સાંભળેલી હોવાથી આકાશવાણી એવી હતી ને વર્ષાબેન કે ભીમ હણશે. હા, આકાશવાણી એવી જ હતી કે ભીમ. આકાશવાણી એવી હતી. ઉલટું એનું ઉલટું પરિણામ શું ગણાય? શંકા શબ્દ આપેલો છે જો. ઉલટા પરિણામ કીધું. હા, શંકા પણ આથી દૂર થઈ, એટલે શંકા દૂર થઈ છે, પરિણામ નથી, શંકા દૂર થઈ છે એમ. કે કોઈ એવી શંકા કરે કે પાંડવોને કૌરવો હણશે, તો એ શંકા આકાશવાણીના સંદર્ભમાં કીધું કે દૂર થઈ. હા હા, ખ્યાલ આવી. આકાશવાણી થી દૂર. હા, એને બંનેનો સંબંધ છે એટલે. હા હા, બરાબર, ખ્યાલ. હા જી, આગળ કરું આગળ જીજી? હા, થઈ ગયું તો કરશે. શ્લોક 13. જે આ રીતે બરાબર છે ને. 1 મિનિટ વરસાદ મંજૂરી આપી દે ને. શું કહો છો? બરાબર, આ રીતે બરાબર છે ને. હા હા, આ ઠીક લાગે છે. જી જી.
પ્રણામ જય. શ્લોક 13. દુર્યોધન માનતો નથી એમ કહે તો તે સંબંધમાં નીચેનો શ્લોક કહે છે. સ એસ દોષઃ પુરુષ દ્વિઆસ્તે દાસ્તે ગૃહાન પ્રવિષ્ટો યમ અપત્યમત્યા પુષ્ણાસી કૃષ્ણાદ વિમુખો ગતશ્રીઃ ત્યજાસુ ચૈનમ ચ ઐનમ કુલકૌશલાય. એનો અર્થ છે, તારા ઘરોમાં પેઠેલો પુરુષનો દ્વેષ કરનાર તે દોષ આ રહ્યો. શ્રી કૃષ્ણથી વિમુખ અને જેની લક્ષ્મી જવાની છે તેવો તું તેને અપત્ય માનીને પોષે છે. કુલની કુશળતા માટે તું તરત આનો પણ ત્યાગ કર. હવે એની સુબોધનીજી છે. પુરુષનો દ્વેષ કરનાર એટલે ભગવાનનો એને દ્વેષ કર્યો છે ને, એમનું અપમાન કર્યું છે, એમને બાંધી રહેવાની વાત કરી છે. જ્યારે દૂત બનીને ગયા છે ભગવાન ત્યારે કૌરવોની સભામાં, તો એ દ્વેષ કરનાર તે દોષ આ રહ્યો એમ વિદુરજી કહી રહ્યા છે. હવે એની સુબોધનીજી છે, તે પ્રસિદ્ધ ત્રિદોષ આ દુર્યોધન જ છે. એટલે અત્યારે જે આગળ આપણે ચર્ચા થઈ આગળના શ્લોકમાં, 6મા શ્લોકમાં, 7મા શ્લોકમાં, તો એ જે 3 પ્રકારના દોષ છે, સાત્વિક, રાજસ, તામસ, એ આ દુર્યોધન જ છે. દોષ એ શબ્દથી એમ જણાવ્યું કે તેનો સ્વીકાર ન કરવાથી, તેને કાઢી મૂકવાથી દુઃખ નહીં થાય. બધા ઉપાયોથી દોષ કાઢવો, પરંતુ દોષના આદર માટે ઔષધ તજવું નહીં એવો ભાવ છે. એટલે હવે આવા દોષ વાળો છે, આટલા બધા અપરાધી છે, દુષ્ટ છે, તો તું એનો સ્વીકાર ન કરીને કાઢી મૂકીશ તો તને કઈ દુઃખ નહીં થાય એમ, તારો પુત્ર હોવા છતાં. અને એના માટે એવું કહેવાય છે કે દોષનો આદર કરવા માટે ઔષધ તજવું નહીં. એટલે આ જે દુષ્ટ દુર્યોધન છે એ જયારે પાંડવો રાજ્યની માંગણી કરી રહ્યા છે તો એને નકારી રહ્યો છે, તો પછી એને છોડી દેવો જોઈએ. પણ શાંતિ પ્રસ્તાવ જે લઈને ભગવાન આવ્યા છે તે ઔષધિ જેવો છે, તો ઔષધિને ન છોડવી જોઈએ, પણ દોષનો અનાદર કરવો જોઈએ એમ કે છે. પુરુષનો દ્વેષ કરનાર શબ્દથી, પુરુષ દ્વિટ જે કીધું ને ઉપર, દ્વિટાસ્તે, એ પુરુષનો દ્વેષ કરનાર શબ્દથી તે દોષ હોવાનું કારણ કહેલું છે. જે પુરુષનો દોષ કરે તે દ્વેષ કરે તે દોષ એમ ન હોય તો તે પુરુષને અધીન તેના જ શરીરમાં પોતે રહીને તેનો દ્વેષ કેમ કરે? એટલે ભગવાનનો જો દ્વેષ કરે તે તો દોષ જ છે. અને જો એવો એ દ્વેષ ન કરતો હોય તો જેને અધીન એ રહી રહ્યો છે તેના શરીરમાં, એટલે કે જેને અધીન છે એનો જ શરીરમાં રહીને પાછો એનો દ્વેષ કેવી રીતે કરી શકે એમ. જેના રાજ્યમાં, એટલે ઉદાહરણ આપે છે, જેના રાજ્યમાં અથવા ગામમાં પણ રહેતો હોય તે તેનો દ્વેષ કરતો નથી, તો પછી તેના શરીરમાં રહેનારો રોગ ન હોય તો દ્વેષ કેમ કરે? એટલે આ લોકમાં પણ આપણે એવું જોઈએ છે કે જેના રાજ્યમાં રહેતા હોઈએ, જેના ગામમાં રહેતા હોય, તો એનો આપણે દ્વેષ ન કરીએ રાજ્ય કે ગામના લોકોનો, તો પછી આ તો એના શરીરમાં રહેનારો છે, એટલે આ રોગ જ છે, તો એ દ્વેષ કરી રહ્યો છે. રોગ ન હોય તો દ્વેષ કેમ કરે? એટલે રોગ છે એટલે જ દ્વેષ કરે છે એમ. તેથી દુર્યોધન પુરુષનો દ્વેષ કરતો હોવાથી દોષ છે એવો નિશ્ચય થાય છે. એટલે દુર્યોધન કેવો છે? તો દ્વેષ કરે છે, માટે એ એનો દોષ જ છે. તેનો ત્યાગ એટલે રોગના કારણરૂપ નિદાન છે તેવો અર્થ છે. એનો ત્યાગ જ એનું નિદાન છે. એટલે 1 નંબરની ફૂટનોટ છે. નિદાન એટલે રોગનો નાશ કરનાર, નિદાન એટલે રોગનું કારણ. તેનો ત્યાગ કરવાથી રોગ જાય, મૂળ કારણ. એટલે કારણ એનું જે છે એને ત્યાગ કરી દે ને, એટલે રોગનું નિદાન ઓટોમેટિક થઈ જશે એવો અર્થ છે. તે ઘરોમાં રહેલો હોવાથી તરત તેનો ઉપાય કરવો જોઈએ. હમણાં પોતાનું કાર્ય કર્યા વિના શાંત રહેલો છે, પણ તેના પ્રતિ બેદરકાર રહેવાથી કુલનો જ નાશ કરશે એવો ભાવ છે.
એ તો અત્યારે શાંત ચૂપચાપ બેસી રહ્યો છે, પણ જો એની ઉપેક્ષા કરીશ, એની અવહેલના કરીશ, એને કઈ શિક્ષા નહીં કરે અથવા તો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે, તે પૂરેપૂરા કુલનો નાશ કરશે. એટલે મહાભારતમાં એવું કહેવામાં આવ્યું છે, વિદુર નીતિમાં જ કીધું છે કે કુળની રક્ષા માટે એક મનુષ્યને છોડી દેવો જોઈએ, ગામની રક્ષા માટે કુળને છોડવું જોઈએ, દેશની રક્ષા માટે ગામને છોડવું જોઈએ અને આત્મકલ્યાણ માટે સંપૂર્ણ પૃથ્વીનો ત્યાગ કરવો જોઈએ. તો તું અત્યારે બેદરકાર ના બનીશ, તું એને ત્યાગ કરી દે, નહીં તો એ તારા કુલનો નાશ કરશે, એમ અહીંયા કહ્યા છે. પછી આગળ કહે છે કે તે ક્યાં છે એ જાણવાની ઈચ્છા થાય, તેથી કહે છે કે બધાએ સ્થળોએ તારા ઘરમાં બેઠેલો છે. આ બધો દોષ તો તારા ઘરમાં જ છે. મમતા હોવાથી બધા ઘરોમાં પહેરતા તું તેને અટકાવી શકતો નથી. તને પુત્રનો મોહ એટલો બધો છે કે આ બધી પ્રકારના અધર્મો, અન્યાયો, આ જે બધી બધા દોષ છે એને તું રોકતો નથી, એટલે તું એને અટકાવી શકતો નથી અને એ તારા ઘરમાં જ સંપૂર્ણ રીતે પેસી ગયો છે. આ રહ્યો એમ દૂર ઉભેલાને આંગળીથી દેખાડે છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે શ્લોકમાંના એસ શબ્દનો અર્થ કહેલો છે, એટલે કહ્યું ને કે સ એસ દોષ, તો એસ માટે આ રહ્યો એમ બતાવે છે. છતાં પણ ધૃતરાષ્ટ્ર અંધળો હોવાથી તેને જુએ નહીં, તેથી તું તેને અપત્ય માનીને પોષે છે. શબ્દોથી બીજી રીતે તેને જણાવે છે. એટલે ધૃતરાષ્ટ્ર તો જોઈ નથી શકતા, આ રહ્યો આંગળી બતાવે કે એની સામે ઉભા રહે એને તો દેખાવાનું નથી, પણ કે છે કે તું તેને અપત્ય માનીને પોષે છે. એટલે બીજી રીતે કે છે, અપત્યની વ્યુત્પત્તિ સમજાવે છે કે આપદ્ભ્ય, આપત્તિમાંથી ત્રાયતે રક્ષણ કરે તે અપત્ય, તેની માન્યતા છે. એટલે જે આપત્તિમાંથી ઉગારે એ અપત્ય કહેવાય. તો કે છે કે તું તેને ના જોઈ તો બરાબર છે, પણ તું અત્યારે તને આપત્તિમાંથી ઉગારશે એમ માનીને તું એને પોષણ કરી રહ્યો છે. તો કે છે કે એ તારી માન્યતા છે, એ ખોટું માને છે તું એમ. વળી તું શ્રી કૃષ્ણથી વિમુખ છે, કારણ કે તેને પોષે છે. જે કૃષ્ણથી વિમુખ છે એને તું પોષણ આપી રહ્યો છે, તેથી જ તારી લક્ષ્મી પણ જવાની. એટલે આગળ કહ્યું ને શ્લોકમાં કે ગતશ્રીહી, એટલે તારી લક્ષ્મી જવાની. તેથી આ સર્વ દુઃખોના કારણરૂપ હોવાથી કુલને માટે એકનો ત્યાગ કરવો એ નિયમ પ્રમાણે આનો ત્યાગ કર. પણ શબ્દનો એવો અર્થ છે કે શ્રી કૃષ્ણથી વિમુખપણાનો પણ ત્યાગ કર. એટલે મૂળ શ્લોકમાં એનો આપ્યું છે ને એનો, તો શબ્દ પણ એના માટે જ કહ્યો છે કે શ્રી કૃષ્ણથી વિમુખપણાનો પણ તું આ રીતે ત્યાગ કરી દે. જે આ શ્લોક સંપન્ન થયો. જે એક શ્લોક બાકી છે. વિદુરજી આટલા આવેશ થઈને કહી રહ્યા છે એવું લાગે છે, એકદમ ક્રોધમાં બોલતા હોય એવું. એટલે એમના ગુણના હિસાબે તો આ થોડુંક વિપરીત જણાય છે. તો ભગવદ અપરાધના કારણે આટલા આવિષ્ટ થઈને વાત કરી રહ્યા છે એવું માનવું પડશે. એની સ્પષ્ટતા આવી નથી એટલે લાલનજી શ્લોક 10 માં એવું આવ્યું ને કે શ્રી કૃષ્ણ જયારે સંધિ માટેનો સંદેશો લઈને આવ્યા, એ તો આગળનો પ્રસંગ છે કે એમાં સભામાં ગયા અને સંધિ કરવા કહ્યું ત્યારે દુર્યોધને વિરોધ કર્યો. ત્યારે શું થયું? શ્લોક 10 માં વિષય આપ્યો છે કે પુત્ર પરના સ્નેહને લીધે ધૃતરાષ્ટ્રે ભગવાનના વચનનું ઉલ્લંઘન કર્યું. એટલે વિદુરજી ત્યારથી તેમની ઘેર જતા જ નહોતા, પણ એમને જયારે બોલાવ્યા ધૃતરાષ્ટ્રે, કારણ કે હવે એમને ધર્મ સંકટ લાગ્યું કે હવે હું શું કરું એમ, આવી રીતે સંદેશો લઈને આવ્યા છે ને હવે મારે શું કરવું જોઈએ. એટલે એ પહેલેથી જતા નહોતા અને હવે બોલાવ્યો ત્યારે ગયા છે અને સલાહ પૂછી છે. એટલે પછી એમને આ રીતે 11 થી 13મા શ્લોકમાં થોડા કડક વચનોથી એમને કહી દીધું છે કે હવે તું આ નહીં કરે, કારણ કે વિદુરજી તો બહુ જ્ઞાની છે. એટલે એમને તો ખબર છે કે જો આનું પરિણામ કૃષ્ણ ભગવાન જેવા પોતે જયારે હવે સંધિ પ્રસ્તાવ લઈને આવ્યા છે ને એનું પણ એમને અપમાન કર્યું દુર્યોધને, તો એનું પરિણામ એટલા માટે આટલા બધા વ્યગ્રથી આ રીતે કહેતા હોય ને એવું સમજાય છે મને. હા, એટલે તુકારે કહી રહ્યા છે ને મોટા ભાઈને. અને એક રીતે જોવા જાવ તો શરૂઆતમાં એવું કહે છે કે મોટા ભાઈએ પૂછ્યું છે તો કેવું અને જવું યોગ્ય છે એમ. એટલે આટલા ઉગ્ર થઈને વાત કરી રહ્યા છે જે પોતાના સ્વભાવથી પણ વિપરીત છે વિદુરજીના સ્વયંના. અને લોક અને વેદ
ની હિસાબે પણ ધર્મના હિસાબે પણ જુઓ તો એ નીતિ કુશલ છે. એમનો આ વ્યવહાર થોડોક અલગ જ પ્રતીત થાય છે. એટલે બસ એમ એ કઈ ખોટું કરી રહ્યા એવું તો નથી કેતો, પણ એમ ભગવત અપરાધ કર્યો છે એને એટલે આવું કરી રહ્યા છે એટલું જ માનવું કે તેનાથી કઈ વિશેષ ના. અહીંયા જ એ વાત એમણે કહી ને કે સંબંધની અને સરકાર ભય એનાથી મુક્ત થઈને એમણે આ વાત કહી, જે વિદુર નીતિ આખી કહી છે. વિદુરજીને દરેક રાજ્યની અંદર કે વ્યવસ્થા હોય એમાં અમુક પોસ્ટ હોય એવી, જે પોસ્ટમાં અમુક પ્રકારના અધિકારો સ્વાતંત્ર્ય એમને આપવામાં આવે. વિદુરજી માટે હું નથી કહી રહ્યો, પણ એક ઉદાહરણ આપું છું કે જેમ ઘણા લોકો પોતાના રક્ષા માટે કૂતરો બાંધતા હોય. ઘરમાં જે પાળતા હોય એ જુદો કૂતરો હોય અને જે કમ્પાઉન્ડમાં બાંધેલો હોય તો એ ઘણી વખતે કૂતરો તો ભસે ને, કંઈ પણ એની પાસે તો જે સ્વાભાવિક પ્રાકૃતિક વાણી છે એનો જ ઉપયોગ કરશે. આપણે એને ભસવું કહીએ તો માલિક ઉપર પણ ભસે ને બહાર નો આવે એના ઉપર પણ એનું ભસવું છે આપણે સ્વીકારેલું છે. એવી રીતે વિદુર નીતિજ્ઞ છે, જે તે કાલમાં ભલે એની પોસ્ટ અંતઃપુરના અધ્યક્ષ તરીકે થયેલી હોય, પરંતુ એક સલાહકાર તરીકે એમને રાખેલો છે. હવે આપણને જે અત્યારે રાજકાજ ચાલતા હોય, દાખલા તરીકે મોદીજીનું મંત્રીમંડળ છે, એમાં બંધ બારણે જે લોકોની મીટિંગ થતી હોય એ ક્યારે પણ બહાર આવતી નથી એની વિગત, કે ત્યાં શું ગરમા ગરમી થઈ કે મારાકૂટી થઈ. બહાર આવીને બધા એકદમ હસ્તે મોડે જે વક્તવ્ય આપવાનું હોય એ બધા ના આપીને જેને નિયુક્ત કર્યો હોય એક વ્યક્તિ ખાલી પોતે એનો નિચોડ આપી દે પત્રકાર પરિષદમાં. એનો અર્થ એવો નથી કે જેટલી શાલીનતાથી એ પત્રકાર પરિષદમાં નિવેદન આપે છે એટલી શાલીનતાથી બંધ બારણે અંદર બધું થયું હોય. હવે લોકસભા વિધાનસભામાં આપણે જેમ જોઈએ છીએ, હવે તો એ કમ્પલસરી થઈ ગયું, એટલે જનાધિકાર છે, એટલે એ જનપ્રતિનિધિઓ છે, એટલે આપણે જ ત્યાં બેઠા છીએ એમ સમજીને ને એનું પ્રસારણ હવે થાય છે. તે જ રીતે જેટલા કોર્ટ વગેરેમાં પણ હવે પ્રોસિડિંગ્સ થાય છે એનું પણ હવે વિડીયો એ લોકો કરે છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં. પણ જે બહુ જ સેન્સિટિવ મુદ્દાઓ છે એને લઈને ને કેબિનેટ લેવલના મંત્રીઓ છે કે પ્રધાનમંત્રી કે એ લોકો માટેની જે મીટિંગ થતી હોય એમાં ખાલી મીટિંગ થતા પહેલા ફોટો પડાવી લે, પછી બધાને વિદાય કરીને એને અંદર જે કંઈ પણ કરવું હોય તે કરે. તો એમાં પછી આ વિદુરજી ટાઈપના પણ લોકો હોય કે જે સીધે સીધું જ ચોપડાવી દે કે આ તમે ખોટું કર્યું, કે તમે આમ કરવું જોઈએ કે આમ નતું કરવું જોઈએ. તો જ એ મંત્રી છે, નહીં તો મંત્રી છે નો. એટલે મંત્રીની ગુહ્ય ભાષણે જે ગોપનીય વિષયો છે એને ગોપનીય રહેવા દે અને જે અનાડી હોય એને એ વાતને રાજાને સમજાવે, એ મંત્રી છે. તો વિદુરજીનું એ સ્થાન છે, એને કારણે ધૃતરાષ્ટ્રને જે પણ છે સીધે સીધું કહી શકે છે. સંબંધ વગેરે દરકાર રાખ્યા વિના ભય વગેરે દરકાર પછી સ્વતંત્રતાથી આ ત્રણ વાતો કરી તો એટલે ઉગ્રતા લાગે છે. ને હવે તો એમનો હવે દેશ નિકાલો અથવા કહો તો દેશ નિકાલો અને વાનપ્રસ્થ કહો તો વાનપ્રસ્થ થવાની તૈયારી જ છે. ઘડીઓ ગણાઈ રહી છે. હવે શેની શરમ રાખવાની? છેલ્લે છેલ્લે જે કહેવું હોય તો કહીને ઉદાહરણ શું કામ રાખવાનું? માટે એકનો ત્યાગ કરી